Good afternoon. Good afternoon, sir. So as usual, Thursday meeting. After very good presentation by Dr. Tajna, Dr. Prashant, Dr. Chirag. Now we'll study some different cases and different approach. That was theory part. This was more of practical part. And I would like to invite Dr. Pratik, a youngest, dynamic, very good-hearted homeopath. So welcome, Pratik. Good afternoon. જય હનુમાન જય હોમિયોપેથી. જય હનુમાન. હોમિયોપેથી આપને બધાને ખબર છે, આર્ટ એન્ડ સાયન્સ. સાયન્સ વી નો ઓલ આર. આર્ટ જે છે ને એ પોતાએ જાતે ઇવોલ્વ કરવાનું, બધા પાસેથી શીખો, બરાબર. પણ પછી એનું કમ્બાઈન કરીને સલ્ફરની જેમ કે જે બી કરો, પણ પોતાનું આર્ટ એમાં ડેવલપ કરો. આજે જેટલા બી હું મારા ક્લિનિકમાં હું જે શીખું છું, અમિતભાઈ, સુકેતુભાઈ, જીતુભાઈ, એને કઈ રીતે ક્લિનિકલ એક્સપિરિયન્સ કરવો અને કઈ રીતે ઇઝી વેમાં રિઝલ્ટ લેવા, એ આજે હું શીખવાડીશ. બ્લેસિંગ ઓફ ડોક્ટર સેમ્યુઅલ હનેમેન, ઇન્ફાઇનાઇટ બેનિફિટ ફોર સફરિંગ હ્યુમાનિટી. બ્લેસિંગ ઓફ ગુરુ જે પટેલ સર. આ મારું થર્ડ કહેવાય કે અહીંયાથી જર્ની શરૂઆત થઈ. બધાના ગુરુ આઇન્સ્ટાઇન ઓફ હોમિયોપેથી ડોક્ટર પ્રફુલ વિજયકર સર. સર ગયા પછી આપણા હોપ ડોક્ટર અમરીશ સર. હેપી બુદ્ધ પૂર્ણિમા આજે બધાને. ગૌતમ બુદ્ધ, આજે જ એમનો જન્મ થયેલો, આજે જ એને રિયલ જ્ઞાન બી થયેલું અને આજે જ એનો ડેથ બી થયેલો, બરાબર. બધા ધર્મોમાં કહેવાય કે ભગવાન છે. બુદ્ધ ધર્મમાં એવું કહેવાય કે વિવેક અને સહાનુભૂતિ, વિઝડમ એન્ડ કમ્પેશન જો તમારામાં હશે તો તમારી જીવનની બધી મુશ્કેલીઓથી તમે છુટકારો મેળવશો. બ્લેસિંગ ઓફ માય PQRS ગુરુ ડોક્ટર જીતેશ સર. પિક્યુલર, ક્વેર, રેર એન્ડ સ્ટ્રેન્જ, યુનિક. મારી હોમિયોપેથીની જર્ની છે ને અહીંયાથી જ ચાલુ થઈ છે. જો વિજયકર સર, હનેમેન સર આપણે નથી જોયા. વિજયકર સરને હું લકીલી જોઈ શક્યો, પણ મારી માટે બધા કહેવાય ને ફાધર ફિગર, ઇન્સ્પાયર, ઇન્સ્પિરેશન કે જે બી ગણો, જીતુભાઈ છે. જીતુભાઈ પાસેથી ખાલી હોમિયોપેથી શીખવા જેવું નથી, જીવનનું ઘણી બધી મુશ્કેલીઓ આવે ને, કઈ બી હોય, બધું સોલ્યુશન આપે. આઈ એમ વેરી લકી. તમારા જીવનમાં આવા કોઈ ગુરુ મળે ને તો પકડી લેજો, છોડતા નહીં. હું અત્યારે જે બી સક્સેસ છું ને, બીકોઝ ઓફ સર. એન્ડ થેન્ક યુ હેપી ગુજરાતી કે આ ઓપોર્ચ્યુનિટી મને મળે છે. ઓલવેઝ concomitant my dear wife Dr. મિત્તલ. સુનિલ બાબુ. મારા સંકટ મોચન હનુમાન ડોક્ટર સુકેતુ સર. મારા ફેમિલીમાં કે કોઈ બી કઈ બી પ્રોબ્લેમ થાય ઓલવેઝ હોય. અને સર કહે કે બી રિયલ, બી ઓનેસ્ટ યોરસેલ્ફ, બરાબર. ટ્રાન્સપરન્સી રાખો. તમારા બધામાં આવડત છે, બધામાં પોટેન્શિયાલિટી છે, બરાબર. પણ ઈ છે ને ઘસાવી જોઈએ. હીરા આપણે કેમ ઓલો ખાણમાં પડ્યો પણ ઈ ગાય જે બહાર આવે ને પછી ચમકે. એટલે બધાનામાં પોટેન્શિયાલિટી છે, પણ પોતાનું રિયલ રહેવું જોઈએ અને સંકોચ નહીં રાખવાનો. એક્સપ્રેસ થાવ. જે બી છે, હું છે નથી આવડતું એમાંથી શીખો. કેયુર પટેલ આ ઓલવેઝ ઇન્સ્પિરેશન છે મારા. સત્વ જ્યારે ચાલુ કર્યું તો
શરૂઆતના 3-6 મહિના હોય, એટલું બધું મોટું રોકાણ કર્યું હોય, 60 લાખની દુકાન લીધી હોય ને હાલે નહીં, પેશન્ટ આવે ને એટલે આપણે શું થાય, બરાબર? તો સ્કીરભાઈ ઓલવેઝ કહેતા કે ભાઈ ઓલવેઝ તું પેશન્ટના ચાર્જ નહીં, ફોકસ કર પેશન્ટ પર, બરાબર? ક્યારેય જો તમે અહીંયા હાર્ટથી કોઈ બી પેશન્ટને તમે છે ને દિલથી ઈચ્છો ને તો ભાઈ તમે કાંઈ વિચાર્યા વગર સલ્ફર એમના માં પેશન્ટ હોય સારું થાય, બરાબર? એટલે એ સમય જે ડિફિકલ્ટ ટાઈમ છે બહુ શરૂઆતમાં, બરાબર? ક્લિનિકમાં યંગ જેટલા બી અત્યારે ચાલુ કરે છે પણ એમાંથી કટ ઓફ થઈ જાય છે, બરાબર? બીકોઝ કે લેક ઓફ નોલેજ કે લેક ઓફ ઇમ્પેશન્સ, બરાબર? આ બધી વસ્તુ ખાલી ને ખાલી એ સીટ પર બેહતા શીખો, સમય ઓટોમેટિક નીકળી જશે, બરાબર? આજે દુઃખ છે કાલે આવી જશે સુખ, બરાબર? અને ભાર્ગવભાઈ માય બિગ બ્રધર, બરોડામાં તો પ્રિડિક્ટિવમાં હું શીખ્યો જે પટેલ સર પાસેથી અમે હોમિયોપેથીની એક્શન, હોમિયોપેથિક મેડિસિન એક્શન કરે એટલું ખબર પડી કે ભાઈ નક્સ મોસ્કેટ આપો, ઇરેગ્યુલર મેન્સીસ હોય તો માસિક આવી જાય, સલ્ફર આપો, પાયલ્સ હોય ક્લિયર થાય. તો આપણે એટલું કોલેજ ટાઈમમાં એટલું ખબર હતી કે નહીં હોમિયોપેથિક મેડિસિન કામ કરે, કેમ કરે એ ખબર નહોતી પણ કરે છે. ભાર્ગવભાઈથી પ્રિડિક્ટિવમાં ચાલુ થયું, બરાબર? અને ઓલવેઝ સપોર્ટ કરતા હોય. એન્ડ અલ્ટરનેટિવ સિમ્પટમ લાઈક સપોર્ટિવ ફ્રેન્ડ ડોક્ટર અમિત ગોયલ સર, અનંત સર, ચિરાગ સર, કૃષાંક સર, પ્રદીપ ધ્રુવ સર, ધર્મેશ સાવજ, નિશાંતભાઈ, વિજય પરમાર સર, કઈ બી સ્કિનના કેટલા કેસીસ મારા હોય તો આપને ખબર જ ન હોય, ડાયગ્નોસિસ નામ ખબર ન હોય, આપને માયઝોન ખબર હોય ખાલી, પણ ડાયગ્નોસિસ માટે વિજય પરમાર સરને પૂછવાનું. કોઈ બી તમારી આજુબાજુમાં જે બી છે તમને જે લાગે છે કે આ વ્યક્તિ પાસેથી છે લઈ લો, એમાં સંકોચ નહીં રાખતા. જો તમે સંકોચ રાખશો તો તમે ત્યાં સ્ટક થઈ જાઓ, તમે ડાયગ્નોસિસ પાર્ટ કે કેસીસમાં કોઈ બી, બરાબર? નાઉ ફર્સ્ટ કેસ એક્ઝિમા એન્ડ ટીનિયા પેડિસ, 45 year female, બેન આયા નાક પર અહીંયા હજુ 15 દિવસ પહેલા આ બાને એક્સિડન્ટ થયું ગાડીમાં અને પડ્યા તો લેફ્ટ સાઈડ નોઝ પર ઇન્જરી થઈ, અહીંયા લિપ્સ ની અંદર ટાંકા આવ્યા, અહીંયા 8 સ્ટીચીસ આવ્યા, અહીંયા એક આવ્યો, બરાબર? અને ઘણા લાંબા સમયથી ટીનિયા અને એક્ઝિમા બે પગ અને હાથમાં હતું, બરાબર? ટીનિયા પેડિસ સિન્સ 1 year, સ્ટાર્ટેડ લેફ્ટ હેન્ડ, રિસ્ટ, લેફ્ટ લેગ થી પછી રાઈટ હેન્ડ માં, રેડ ઇરપ્શન, લેફ્ટ લેગ અરાઉન્ડ ની, કમ્પ્લેનમાં એને એસિડિટી 15 દિવસ પહેલા જ થયું હતું. અહીંયા ઉજાસભાઈ અમારે થોડું થયું છે એક્સ્ટ્રાઓર્ડિનરી, અને ઇન્જરી 15 દિવસ પહેલા થઈ હતી, બરાબર? હવે પેશન્ટ ક્રોનિક કમ્પ્લેન લઈને આવ્યું છે અને એક્યુટ લાવ્યું છે, બરાબર? તો 15 દિવસ પહેલા બાઇક એક્સિડન્ટ થયું, ઇન્જરી થઈ અને નોઝ પર એક સ્ટીચીસ આવ્યું લેફ્ટ સાઈડ અને ઇનસાઇડ લિપ્સ ની અંદર, બરાબર? ઇન્સિડન્ટ વખતે મેં પૂછ્યું કે બા તમને શું થયું, તો બા કે સર એટલો રહી ગઈ હું, જો એ પાછળથી બસ આવતી હતી, બરાબર? એ જો માથે ચડી ગયો ને તો પૂરું થઈ ગયું હોત, બરાબર? પાસ હિસ્ટ્રીમાં રાઈટ ઇયર ઓપરેશન, આપણે કે ટેમ્પોરલ ઇયર પરફોરેશન, એપિસ્ટેક્સિસ, એસિડિટી, હોટ થર્સ્ટલેસ, સ્પાઇસી ડિઝાયર, વાર્મ ફૂડ, એવર્જન ફર્મેન્ટેડ ફૂડ, મિલ્ક, એગ્રા એવર્જન હતું, સ્ટૂલ કોન્સ્ટિપેશન, આ ફિઝિકલ કમ્પ્લેન હતી. તો 15 દિવસ પહેલા એક્સિડન્ટ ધેર વોઝ અ તો લેફ્ટ સાઈડ એટલે આપણે સિમ્પલ કોન્ફ્લિક્ટ પ્રમાણે લેફ્ટ ઇઝ અ સેન્સિટિવ સાઈડ, ફેમિલી, બ્રધર સિસ્ટર, ચિલ્ડ્રન, હોમ, બરાબર? લેફ્ટ સાઈડ અહીંયા અને લેફ્ટ સાઈડ ઓલસો લિપ્સ ઇઝ ફોર લવ એન્ડ એસ્ટીમ, બરાબર? અપર લિપ ઇઝ એસ્ટીમ, લોઅર લિપ ઇઝ ફોર લવ, બરાબર? તો બાને એવું હતું કે 15 દિવસ પહેલા એમનું મોટા ભાઈ, his brother didn't tell her how mother died. સિમ્પલી બાને છે ને એના મોટા ભાઈ છે ને એ લોકો કઈ બોલાવતા નહીં, ગણતા નહીં, બરાબર? he gets constant thought that her brother don't tell her the truth, બરાબર? કે કેમ મારી યારે બોલતા નથી, કેમ મમ્મી એક્સપાયર થઈ ગયા ને તો એ મને કહેતા નથી, બરાબર? જ્યાં સુધી મમ્મી હતા ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું,
and since 6 years she has not gone in a peer. 6 વર્ષ થઈ ગયા, બરાબર. એના મમ્મીના એટલે ભાઈના ઘરે નથી ગયા. her brother didn't came to her home, and ભાઈ એના ઘરે નથી આવતા, બોલાવે ડિનર માટે કે કઈ બી, બરાબર. till now they come and after dinner they go, મતલબ આવે, જમીન લઈએ છે, બોલાવે જ નહીં. ભાઈ બહેન તરીકે જે હોવી જોઈએ, બરાબર, એ કઈ જ નહીં. and this time they didn't even came. એટલે શ્રાદ્ધ હતું 15 દિવસ પહેલા, તો આને બોલાવ્યા, કીધું કે આ વખતે બોલશે ભાઈ. અમે અહીંયા ગયા પણ તોય ભાઈ કઈ બોલાવ્યા નહીં, આવકારો નહીં, કાંઈ જ નહીં. her sister in law talks with her, but her brother don't ask about children too. When she went to village, her sister in law called her to come at home, but her brother didn't invited her, so she gets thought that why he is doing this. કેમ મારી યારે આવું કરે છે. she had a one daughter, so she about another. she wanted male child. past history. responsibility strong હતી બાની. she brought up her two brother. આ બા નાનપણથી મોટા હતા, એટલે એના બે ભાઈઓને લાગી કે હું મારા છોકરાની જેમ હું એને બધું સાચવતી, બરાબર. અને અત્યારે આ સમયે એ મને બોલાવતા બી નથી, બરાબર. તો લેફ્ટ સાઈડ કોન્ફ્લિક્ટ તો મેચ થાય છે, બરાબર. when patient give her money, she feed it to brother. મને મનમાં એમ જ થાય કે શું કારણથી મારા ભાઈ મારી સાથે નથી બોલતા. મને નથી ખબર એવું તો શું મેં કર્યું છે કે મારી સાથે બોલતા જ નથી, એ મારે જાણવું છે. અને હોબીઝ હતી રંગોળી કે ડ્રોઈંગ, બરાબર. એટલો કેસ હતો, સિમ્પલ એનાલિસિસ. અને આ કેસ બોલો કોઈને એનાલિસિસ આખા કેસમાં કોન્ફ્લિક્ટ મેચ થઈ ગયા. નાવ આ કેસમાં હવે 15 દિવસ પહેલા ઇન્જરી બી છે, શોક બી લાગ્યો છે. બાને સિવિયર શોક લાગ્યો હતો. બાએ એવું બી કીધું કે જ્યારે મને આ વાગ્યું ને ત્યારથી લઈને મને હોસ્પિટલ પર ટાંકા લીધા ને ત્યાં સુધી મને કંઈ ખબર જ ન પડી. એટલો સમય હું થયું, હું કેમ હોસ્પિટલ આવી, મારા ટાંકા લેવાઈ ગયા, એ ત્યારે મને ખબર પડી. જ્યારે એક્સિડન્ટ થયું ત્યારથી લઈને ત્યાં સુધી, બરાબર, ત્યાં સુધીનું બધું બ્લેન્ક. મને કોઈ જ વસ્તુ ખબર નથી. આ હિસ્ટ્રી રહી ગઈ છે લખવાની, બરાબર. તો આવા કેસમાં હવે એક્યુટ લેશો કે ક્રોનિક, તમારે ટ્રીટ શું કરવાનું. આપણી પાસે બે ડિઝીઝ આવે, એક્યુટ એન્ડ ક્રોનિક. એક્યુટ હોય તો ટેક એલ્મેન્ટ, અને ક્રોનિક ડિઝીઝ હોય તો ટેક હોલ હિસ્ટ્રી, ક્રોનિક માયઝમ, બરાબર. તો એક્યુટ શોક લાગ્યો, બરાબર. અને આ બાને છે ને કેટલા 15 દિવસથી આ રૂજ નથી આવી. જે સ્ટીચીસ છે ને ત્યાં જે ફોટો જોયો ને 15 દિવસ થઈ ગયા પણ હજુ રૂજ નથી આવી. એમાંથી પસ ફોર્મેશન થાય, ઇવન લિપ્સમાંથી બી, બરાબર. અને તો હવે આ કેસમાં એક્યુટ એપ્રોચ કે ક્રોનિક માયાઝમ માં આવશે. સોરોસિફિલિસ એક્યુટ બી છે અને ક્રોનિક બી છે. સર પ્રફુલ વિજયકર સર ઓલવેઝ કહેતા કે એનીથિંગ હેપન, એક્સિડન્ટ, ઇન્જરી ઇઝ ટુ બી ડેસ્ટાઇન્ડ, બરાબર. એ એના કોન્ફ્લિક્ટ એને ચાલતા જ હોય તો અને તો જ એક્સિડન્ટ થાય, બરાબર. અધરવાઇઝ નહીં થાય, બરાબર. તો અહીંયા કોન્ફ્લિક્ટ બી ચાલતા હતા, ઇન્જરી બી લેફ્ટ સાઈડ જ વધારે થઈ, બરાબર. તો આખા કેસમાં એનાલિસિસમાં શું લેશો હવે, એક્યુટ કે ક્રોનિક? તો સરે આપણે ક્રોનિક ઓર્ગેનોનમાં લખેલું છે કે એક્યુટ હોય, બરાબર, તો ઇઝ અ શોર્ટ, બરાબર, શોર્ટ પીરિયડ એક્સાઇટિંગ કોઝ, શોર્ટ ટાઈમમાં હોય. અહીંયા શોર્ટ ટાઈમ છે, શોર્ટ ટાઈમ ખાલી હમણાંનું જ છે, પણ કમ્પ્લેન તો એને ઘણા સમયથી છે ને, તો લોંગ લાસ્ટિંગ છે, બરાબર. તો ધીસ ઇઝ અ ક્રોનિક ડિઝીઝ, બરાબર. તો તમારે અહીંયા બધો કેસ ટેકિંગ લેવાનું, એટલે જ મેં લીધું છે સિમ્પલ, બરાબર. અને એની પરથી મેં પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. એની વન રૂબ્રિક neglected, હજી પરફેક્ટ. એવી જ દવા છે, neglected, deserted, મેડિસિન એ જ છે, forsaken, પરફેક્ટ. એ જ દવા છે, બરાબર. દરેકને માઇન્ડમાં દવા બી આવી ગઈ, પણ આપણે ઓલી ટેવ પડી ગઈ હોય ને રૂબ્રિક વાળી. રૂબ્રિક હતું ટ્રુથ વોન્ટ ઓફ. બાને ઈ જાણવું છે કે ઓલો ભાઈ મારી યાર હજુ કેમ નથી બોલતો. ટ્રુથ વોન્ટ ઓફ ના બે મીનિંગ છે.
અમરીશ સરે આ રૂબ્રિક શીખવાડ્યું હતું, બરાબર, કે IVF માં સરોગેટી, બરાબર. એના એક એ બી છે કે એને ખબર છે કે આ મારું નથી, છતાં બી એ એવું જ માને છે. અને વોન્ટ એટલે કે જોવે, જાણવું છે, બરાબર, કે ભાઈ હજુ કેમ મારી હારે નથી બોલતો, એવું મેં શું કર્યું છે, બરાબર. તો આમાંથી કેર, નરિશમેન્ટ વાળી દવા, ન્યુટ્રિશન, નરિશમેન્ટ, કેર, વરીઝ, કે હું મારા ભાઈને છોકરાની જેમ ખવડાવતી, બરાબર, ને આજે એ મારી હારે આવું કરે, નિગ્લેક્ટેડ વાળી, ફોરસેકન વાળી મેડિસિન, સિમ્પલ, મેગ્નેશિયમ પણ આર્ટિસ્ટિક છે, મેગ્નેશિયમ સલ્ફ 201 ડોઝ 20-10-23 આપી હતી એક ડોઝ. 2 જ મહિનામાં બાનું નોઝ, ક્રોનિક એક્ઝિમા, ટીનિયા ક્લિયર. આ હિસ્ટ્રી લીધી ને ત્યારે એલોપેથિક જે દવા 2 વર્ષથી લેતા હતા ડોક્ટર મહેન્દ્ર વઘાસિયા સરની, તો એમના રિલેટિવ થતા હતા પેશન્ટ. તો મેં એમને ફોન કર્યો, કેમ કે અમારા ગ્રુપમાં હતા સર, એટલે મેં એમને ફોન કર્યો અને બહુ ખુશ થયા, બરાબર. સરનો સમ સ્ક્વોટ, patient is throwing the symptom at every single moment. We should have all our antenna open to catch them. બરાબર, ક્લિનિકમાં એક સિંગલ મોમેન્ટમાં બી જસ્ટ તમે ક્લિનિકમાં ઓબ્ઝર્વેશન બી કરશો ને તો બી તમારી દવા ઈઝી આવી જશે. આ બા સારા થયા પછી સેકન્ડ કેસ મહેન્દ્રભાઈ મને રિફર કર્યો, કેસ ઓફ ફિલિફોર્મ વાર્ડ્સ ઓન ફેસ, મેલ પેશન્ટ, 28 યર, સિવિલ એન્જિનિયર, and thanks to Dr. Mahendra Vagasiya sir. શોર્ટ કેસ છે. હવે ફિલિફોર્મ પેશન્ટ આવ્યું અને ઓલરેડી સરે એમને કોટરાઇઝેશન ઘણા 2 વર્ષથી થતા હતા, એટલે એમણે બધું કોટરાઇઝેશન કરાવી નાખ્યું હતું અને લેસર ટ્રીટમેન્ટ ને બધું કરાવી નાખ્યું, પણ 10 થી 15 દિવસ એટલે પાછા થાય ફિલિફોર્મ વાર્ડ્સ. હવે મારી પાસે આવ્યા એટલે મને દેખાય નહીં કઈ કે વાર્ડ્સ હતા નહીં, બરાબર. તો મેં કીધું છે કયા વાર્ડ્સ, એટલે ફાઇલમાં લખ્યું હતું ખાલી ને ખાલી ફિલિફોર્મ વાર્ડ્સ. એટલે મેં ગૂગલમાં નાખ્યું, હું પહેલી વાર, મને ખબર જ નહીં ફિલિફોર્મ વાર્ડ્સ એટલે હું, એમાં લખેલું આવ્યું, આમ ઘાસ હોય કે નહીં એ રીતના બહાર આવેલા હોય, હ્યુમન પેપિલોમા વાયરસ થી થાય, બરાબર, એટલું ખબર પડી. એમના રિપોર્ટ જોયા, એ ભાઈ જોડે રિપોર્ટ લઈને આવ્યા હતા, એને છે ને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ હતું, ડિસ્બર્જ હતું, C2 થી લઈ C6-7 સુધી, અને એ કે લેફ્ટ હેન્ડમાં જર્કિંગ પેઇન થાય ડ્યુરિંગ સ્લીપ, બરાબર. પાસ હિસ્ટ્રીમાં પૂછ્યું મેં, એટલું એક કમ્પ્લેન આવી અને પાસ હિસ્ટ્રી પૂછ્યું. એને સ્પાઇનલ કોડ ઇન્જરી થયેલી કાર એક્સિડન્ટમાં 2 વર્ષ પહેલા, બરાબર. રાઈટ શોલ્ડર ફ્રેક્ચર, લેફ્ટ હિપ જોઈન્ટ ફ્રેક્ચર, સર્વાઇકલ સ્પાઇન અહીંયા ટીયર, બરાબર, ને ડિસ્બર્જ, અને 11 દિવસ સુધી ICU માં હતા ભાઈ. તો પાસ હિસ્ટ્રી કેવી છે? સ્ટ્રોંગ સિફિલિટી, બરાબર. આની પરથી એક રૂબ્રિક બી છે જે જીતેશભાઈ શીખવાડ્યું છે, ફ્રેક્ચર ડિસ્પોઝિશન. એક જ દવા છે મર્ક્યુરી, પણ આપણે કેવું પ્રિજુડાઇઝ નહીં થવાનું, બરાબર. આપણે એમ થાય કે આપી દેવી, પણ પેશન્ટ કોણ છે, બરાબર. એટલે મેં એક જ ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ તમે હેની માટે, આ એના ફોટોસ છે જે કોટરાઇઝેશન કરાવી નાખેલા, એટલે દેખાય નહીં, પણ અમુક જગ્યાએ જ્યાં હતા ને અહીંયા સ્કાર હતા, બરાબર, કે લેસર ટ્રીટમેન્ટથી કર્યા અને તરત બીજા દિવસે જ આવ્યા મારી પાસે. તો વાટ્સ રિમૂવ બાય ઓન પેલા મેડિકલમાંથી લઈ લે, લેસર ટ્રીટમેન્ટ બધું કરાવ્યું. આઈ આસ્ક અબાઉટ વોટ યુ ફીલ, આ વાટ્સને લઈને તમને શું ફીલ થાય? એ સાહેબ ખરાબ લાગે, કે આપણે બિયર્ડ વગર કેવા લાગે, સારા નો લાગે, કંઈક અલગ લાગે. મેં કીધું અલગ એટલે? એ સાહેબ અલગ એટલે એકદમ અલગ લાગે, જાણે કે કોઈનું ઇન્ફેક્શન થયું હોય. હવે એ પેશન્ટ એ સિવિલ એન્જિનિયર એટલે ગૂગલમાં સર્ચ કરીને જ આવે કે ભાઈ વાયરસથી થાય, બરાબર. તો કે ઇન્ફેક્શન થયું હોય ને, જાણે કે કોઈ એવું લાગે, નેગેટિવ વિચાર આવે, નોર્મલ માણસ જેવું ન લાગે, બસ એટલો કેસ હતો. આન પછી મેં એક ક્વેશ્ચન નથી કર્યો, સિમ્પલ. એન્ટેના ઓપન રાખવાના. પેશન્ટ એક જ વાક્યમાં કહ્યું એટલું જ. પાસ હિસ્ટ્રી કેવી ડિસ્ટ્રક્ટિવ, બરાબર. અને આ એનું મેન્ટલ, માઇન્ડ અને બોડીને મેચ કરી દેવાનું નેરની જેમ. ડિસ્પાઇઝ કે ભાઈ ઇન્ફેક્શન,
બરાબર, કોઈ નોર્મલ માણસ જેવું ન લાગે. વાત એની કરે છે ભાઈ નોર્મલ નથી આ. ઇન્ફેક્શન ક્યાં જોવા મળે તમને? કે લેપ્રસી ફિલિંગમાં ગયા હોય તો આપણે મઢીએ આઘારે. અને આ ભાઈને બિઝનેસ મોટો ફોરેનમાં, એને મતલબ કાજુની પોતાની ફેક્ટરી છે, બહુ મોટો બિઝનેસ છે. કે અમારે કંઈક બહાર જવાનું હોય કે કંઈ બી જઈએ તો એ કે સાહેબ ખરાબ લાગે ને આઘારે. ધેટ ઇઝ અ ડિસ્પાઇઝ ફિલિંગ. બરાબર. ને સિમ્પલ જીતુભાઈનું હુરા બ્રાઝિલિયન 201 ડોઝ 3 મહિના મેં એસલ ખવડાવી. શું તકલીફ હતી? તકલીફ મને જનરલી 2 વર્ષથી છે ને વાટ્સ નીકળતા હતા ફેસ ઉપર. એટલે જનરલી તો શું છે કે મેડિકલ પર તો બધું મલમ ટાઈપનું જે આવે ને વાટ્સનું એ લગાવી દો એટલે નીકળી જતા હતા. બટ અગેન પાછું 1-1.5 મહિનામાં શું છે એની આજુબાજુમાં બીજો ત્રીજો આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલતી હતી 1-1.5 વર્ષથી. બરાબર. ઓકે. એની માટે તમે બીજી શું ટ્રીટમેન્ટ કરાવી? ટ્રીટમેન્ટમાં પછી 1-1.5 વર્ષ તો મેં આવી રીતે જ ખેંચ્યું પેલું મેડિકલમાંથી લઈને. પછી લાસ્ટ હું ડૉક્ટર પાસે ગયો અને લેસર ટ્રીટમેન્ટથી કઢાવી નાખ્યો. અને એમણે બી તમારું રેફરન્સ આપ્યું કે લેસર ટ્રીટમેન્ટથી હું 1 વાર કાઢીશ, 2 વાર કાઢીશ, 4 વાર કાઢીશ. બટ જે મૂળમાંથી જે એને કાઢવાનું છે ને એના માટે તમારે હોમિયોપેથીમાં હું તમને રેફરન્સ આપું ત્યાં જતા રહ્યું. તો એ મૂળમાંથી નીકળી જાય એને મતલબ કોર્સ કરવો પડશે, થોડો લેન્ધી હશે બટ ક્લિયર થઈ જશે. આપણે અહીંયા દવા ચાલુ કરી અને કેટલા ટાઈમમાં થયો અને તમને શું ફેર આવ્યો? આપણે દવા ચાલુ કરીને એક્ઝેક્ટ 2 મહિના ને 8 દિવસ થયા, સમજો ને. ઓકે. એટલે જનરલી તો પેલા 1-1.5 મહિને મતલબ રિપીટ થઈ જતા હતા, આવી જતા હતા વાટ્સ, રાઈટ. બટ 2 મહિના ને 8 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કોઈ રિપીટ થયું નથી. મતલબ ઓલમોસ્ટ જો આવવાનો હોય તો આવી જ ગયા હોય એટલે ક્લિયર છે. કેવું લાગ્યું હોમિયોપેથી દવા? સારવાર સારું, બેસ્ટ. જનરલી આટલું ડિટેલમાં કોઈ આમ પૂછતું નથી. જે તમે નોટ ઓનલી વાટ્સ બટ આખું બોડીનું તમે પાસ્ટ હિસ્ટ્રી ને જે કંઈ તમે પૂછીને જે ટ્રીટમેન્ટ કરીએ તો એનાથી શું ફરક પડે ને એનાથી દવામાં શું પ્રિપેરેશન ચેન્જ બટ ફર્સ્ટ ટાઈમ તમને એક્સપિરિયન્સ કેવો બેટર. એક્સપિરિયન્સ લાગ્યો? રિઝલ્ટ મળ્યું બસ બેટર. ડિસ્પાઇસ ફિલિંગ જેને હોય ને એને કોઈ પૂછે ને તો દેટ ફીલ્સ ધ બેટર. Yes, feels better. Good, sir. Case of chronic allergy rhinitis, 18 years female girl, study. Chronic allergy rhinitis since birth. Dust allergy, બરાબર, vomiting થાય, કઈ બી ખાય એટલે vomit થઈ જાય, cough, aggravate night, vomiting while abdominal pain, cough, green આવે, nose block થઈ જાય, common symptom બધા. aggravate sleep during, aggravate change weather, headache, બરાબર, trembling with chilliness, throat pain, hair falling, બરાબર. young girl એટલે hormones ને લઈને બધું. past history માં ડેન્ગ્યુ, એલોપેથિક ટ્રીટમેન્ટ ટેકન્સ અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ બી લીધી હતી, બરાબર, એલર્જી માટે, પણ કોઈ રિલીફ નહીં. બરાબર. આ પેશન્ટ જે લાઈવ કેસ ટેકિંગ જે હોય ને, બોલતું હોય ને, એનો વિડીયો છે, બરાબર. કે ઇનવોલેન્ટરી પેશન્ટ બોલતું હોય ને ત્યાં હું અમુક ટાઈમે અમુક મારા વિડીયો રેકોર્ડ કરી લઉં અને જે બોલે ને સાંભળજો ને એમને દવા આવી છે. ઝાંઝરીનો અવાજ આવે. જાગી Real. જાય સપના કેવો આમ શું દેખાય? સપનામાં તમને એક્સપિરિયન્સ છે ને આગળ આમ વાળ હોય લાંબા લાંબા અને એવું. લાંબા લાંબા વાળ. પછી કેવું દેખાય? બસ એવું હવે એટલું જ યાદ છે. એટલું યાદ પણ જાગી જઈએ તો એવું ફીલ થાય, અનુભવ થાય કે એક ઝાંઝરીનો અવાજ. હા, પછી હું રૂમની લાઈટ ચાલુ કરી હોઈ જાઉં. ઓકે. અને અત્યારે લાઈટ ક્યારેક ઘરમાં કોઈ ન હોય, માની કે એકલી હોય તો સુઈ શકે? અંધારામાં અંધારામાં ન હું લાઈટ બધી ચાલુ રાખું. અંધારું હોય તો શું થાય? બીક લાગે એમાં સ્પેસિફિક નહીં બીક લાગે. ભૂતની. મમ્મી બોલ્યા એ જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે જ તે. મમ્મીએ કીધું સાચું? હો.
ઓહ હા એવું પણ શોખ બહુ છે horror movie હા. જોવાનો. આવું આખું નથી કહેતો આવી ગયું બધાને ચીલી સસલેસ સ્વીટ ફિયર ઓફ ગોસ્ટ ફિયરફુલ લાંબા લાંબા વાળ હોય બાબા ઝાંઝરીનો અવાજ આવતો હોય કોઈ ડોર ખટખટાવે અને શી લાઈક ટુ કન્જરિંગ ટુ તંત્ર મંત્ર નન થ્રી બધા મૂવી જોવે અને પછી બીક લાગે બરાબર અને આર્ટિસ્ટિક હતી બહુ મસ્ત પેઇન્ટિંગ કરે અને ભૂલી જાય અમુક અમુક ફોરગેટફુલ બરાબર ફિયર ઇન્સેક્ટ બધા વસ્તુ એલર્જી રાઇનાઇટિસ આવે એટલે ભાઈ સેન્સિટિવિટી ગોતવાની તમારે ફિયર સિમ્પલ બરાબર કે ઇન્સેક્ટ છે લિઝાર્ડ છે બધા કયો ફિયર ફ્રી ડોમિનન્ટ રહે બરાબર અને એનું કોઝ શું છે આ કોઝ હતું જે ઇન્ટેન્સિફાઈડ વોચિંગ મૂવી આ મૂવી જોઈને કે કંઈ બી ઇમ્પ્રેશન આવે અને પછી માઇન્ડ કંટ્રોલ ન રહે મેન્સિનેલા બરાબર 201 ડોઝ ફોલો અપ વિધિન 1 મંથની અંદર કમ્પ્લીટલી ક્યોર હવે 2-3 મહિના એસએલ આપી અને પછી મેં સામેથી બદામ દવા બંધ કરી 3 જ મહિનામાં બધા ક્લિયર અને જે કે છે એકદમ શું તકલીફ હતી બિયા તને શરદી રહેતી હતી જન્મથી. શું થતું હતું શરદીમાં શરદી ઉધરસ તાવ ઉલટી. હવે હોમિયોપેથિક દવા લીધા પછી શું શું ફેરફાર આવ્યો અત્યારે કેવું છે તમે હવે બધું મટી ગયું. કેટલો સમય થયો દવાને આપણે લીધી 3-4 મહિના દવા લીધા પછી શું શું ફેરફાર આવ્યો તમે શું શું દેખાયું પછી બધું ઓછું થઈ ગયું. શરદી નહોતી થતી શરદી થતી બંધ થઈ ગઈ. આટલું બધું મિસ્ટેક બીજું બધું તમે વિચારોમાં ને બધું જે આવતું એ બધું પહેલાં કેવું હતું એવું ના હવે સારી ઊંઘ સારી શું ઊંઘ આવે થતું છે પહેલાં પહેલા ભૂત આવતું હવે કંટાળી ગયા છે અમુક મેન્સિનેલાથી કોઈ નથી ને તો વાંધો નહીં જીરા કેસ ઓફ એટોપિક ડર્મેટાઇટિસ 3-year ફિમેલ સ્પેશિયલ થેન્ક્સ ટુ ડોક્ટર ભાર્ગવ પટેલ કે એમને કેસ રેફર કર્યો અને આની પાછળની કોઈ સ્ટોરી છે કે સિમ્પલ અમે અહીંયા બધા બેઠા હતા અમારે વડોદરા કેમ્પ હતો તો ભાર્ગવભાઈ એમનું એક પેશન્ટ હતું જે એટોપિક ડર્મેટાઇટિસ વાળું એના ફોટા મોકલ્યા અને એ ફોટા મોકલીને કેસ કીધો તો જોઈને જ મેં કીધું કે સર તમે આને મર્કસોલ આપો કેમ કે વિજયકર સરે ની ટિપ્સ હતી જે મહાબળેશ્વરમાં આપેલી સરે અમરીશ સરે કે એની સિવિયર ઇન્ફ્લામેશન હોય ને બરાબર આઉટ ઓફ કંટ્રોલ ક્યુ મર્કસોલ બરાબર કેસ લેવાનો જ નહીં તો કીધું પણ પછી નેક્સ્ટ ડે અમે ત્યાં બરોડા ગયા જીતુભાઈએ આખો કેસ લઈને ચોકલેટ આપી પણ પેશન્ટ ઇમ્પ્રૂવ ન થયું અને પછી પેશન્ટે અમરીશની એપોઇન્ટમેન્ટ લઈને અને પેશન્ટ કમ્પ્લીટલી સરે બી મર્કસોલ આપી જેના પરથી આપી ખબર નથી પણ ભાર્ગવભાઈ જોડે વાત થઈ અને એ પેશન્ટ કમ્પ્લીટલી ક્યોર થયું એના રેફરન્સ ટુ આ પેશન્ટ મતલબ ફોરેનનું છે કેનેડાથી બરાબર તો એને એપ્રોચ કર્યો અને ત્યારે અમરીશની એપોઇન્ટમેન્ટ નહીં મળતી હોય તો ભાર્ગવભાઈએ મને કીધું કે ભાઈ તમે અહીંયા બતાવો હેઝલ 5 year એજ સિવિયર એટોપિક ડર્મેટાઇટિસ અને જન્મથી કન્જનાઇટલ બરાબર ઓલ ઓવર બોડી અને સ્ટીરોઇડ પર ડિપેન્ડ બરાબર જેવું બંધ થાય એટલે ફ્લેરઅપ થાય અને આખા શરીરે બરાબર એટ બર્થ ટાઈમે એને ઇમેન્જોમાં હતું અહીંયા અને હેડમાં વર્ટેક્સમાં બરાબર દેખાય છે આ બધું સ્ટીરોઇડ પર ત્યારથી જ ચાલતું હતું રેડનેસ ને બધું કહેવાનું નહીં બેટા કઈ નથી કઈ વેરી ગ્રેટ કોઈ તને ટચ બી નથી કરતું બેટા અડવા બી નહીં દે એક્ઝામિનેશન કર્યું ને ત્યારે અડવાનું બી નહીં કહેવાનું નહીં બેટા કઈ નથી કઈ વેરી ગ્રેટ કોઈ તને ટચ બી નથી કરતું બેટા અને 24 કલાક આ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ અને તને ટચ બી નથી કરતું બેટા કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ મમ્મીએ બધા મને કે જૂના બધા હું મોકલું છું તો આ બધા યસ બેટા યસ યસ આ મૂકી દીધો નો મમ્મા કમ્પ્લેન ઇરપ્શન બધી કમ્પ્લેન આવી ગઈ આમાં વિડીયો અને ફોટામાં અને બીજું એને કોન્સ્ટિપેશન હતું હાર્ડ સ્ટૂલ મિલ્ક એગ્રાવેશન જર્ની ઓફ ડિઝીઝ બરાબર
છોકરીને 10 મહિનાની હતી ત્યારે એને થી ચાલુ થયા અને જન્મથી બી હતા, બરાબર. ઓલ ઓવર બોડી આખા અને સ્ટીરોઇડ ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એને લઈને એને છે ને હાઇટ ને વેઇટ 2 વર્ષથી વધ્યો જ નહીં. મમ્મી કહે કે એના શૂઝની સાઇઝ, કપડાની સાઇઝ એઝ ઇટ ઇઝ છે. અને હોમિયોપેથિક મેડિસિન બી સુરતમાં એ અત્યારે લેતા હતા સમીર ને દેવતભાઈની, પણ એનાથી કોઈ ઇમ્પ્રૂવ નહોતું અને એ પછી મારી પાસે. બર્થ હિસ્ટ્રી ફર્સ્ટ પ્લાન પ્રેગ્નન્સી હતી આ છોકરીની, ફૂલ ટર્મ નોર્મલ ડિલિવરી. બર્થ ઇમિડિયેટલી આફ્ટર ક્રાય, મધર હેડ સ્કેન્ટી મિલ્ક એન્ડ પેઇનફુલ હતું, બરાબર. એટલે ઓનલી 3 months ગિવન નોર્મલ મધર ફીડિંગ એન્ડ ધેન આફ્ટર ટોપ ફીડિંગ. તો અહીંયા બી સ્કિન આવે ને, રિલેશન, બરાબર. અહીં જન્મથી એક મિલ્ક ચાઇલ્ડનું, મધર ને ચાઇલ્ડનો જે બોન્ડ હોય મિલ્કથી થાય. જીતુભાઈનું જે ચોકલેટમાં વાંચશો ને તો એ બહુ મસ્ત લખેલું છે કે ડેઝર્ટેડ ને આ જે ફિલિંગ છે, બરાબર, કે સેપરેશન ફિલિંગ એ ત્યાં છે, બરાબર. એટ બર્થ હિમેન્જોમા ઓન વર્ટેક્સ ઓન હેડ, રેડનેસ, અપર લિપ્સ, ફેસ, બેક, નેપ ઓફ નેક અને ફુલ્લી વેક્સિનેટેડ. એના માઇલસ્ટોન ડેવલપમેન્ટ બધું નોર્મલ હતું. મધર હવે જન્મથી છે તો આપણે ઓલવેઝ આસ્ક અબાઉટ મધર સ્ટેટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, બરાબર. તો કન્ટિન્યુઅસ મધરને નોઝિયા, વોમિટિંગ થતા હતા, સ્મેલ ઓફ ફૂડ, ઇવન વિટામિન ટેબ્લેટથી બી. બ્લીડિંગ પર રેક્ટમ, બ્લીડિંગ પર વજાઇના હતું 3rd monthમાં. અને એ સમયે એને એવું હતું મધરને ફીલ કે ભાઈ જતું રહ્યું, એબોર્ટ થઈ ગયું છે, બરાબર, એ ફિયર હતો. શી લીવડ ઇન કેનેડા ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એ લોકો કેનેડામાં કેવું છે કે એક હોમ, એક હાઉસમાં કેવું બધા જોડે રહેતા હોય, બરાબર. એના સાસુ સસરા, એના કઝિન ફ્રેન્ડ એ બધા જોડે રહેતા હતા. શી યુઝ ટુ વર્ક અલોન and it was a stressful for her. It feel hurt when her husband, friends, fiance speak against her. એની જોડે એક છે ને એના હસબન્ડને એક કપલ હતું, એનું એન્ગેજમેન્ટ થયેલા, એના મેરેજ થવાના હતા, તો એની માટે આ લોકો આ ઘરમાં શિફ્ટ થયા એની જોડે, બરાબર. પણ એમાં કેવું હતું, એ જે લેડી હતી ને તો ખાવા મતલબ ફૂડને રિગાર્ડિંગ થોડા ઇસ્યુ આવતા હતા અને એ સમય કોવિડનો ટાઈમ હતો, બરાબર. તો કેવું છે કે ઓલી જે લેડી હતી એ આને ગમે એમ કરીને બોલ્યા કરે કામની બાબતમાં કે ભાઈ તીખું વધારે છે, બરાબર. તો આ બેનને બહુ હર્ટ થતું, બરાબર. This lady was 10 years younger than her. Still she used to speak against her for very small matter and criticize her. That time I feel મને ઉતારી પાડે. Then she used to cry thinking of it and cry alone. I wanted to separate but it was a corona period so there was no chance to change home and also I don't want to break relation. એને ગમતા બી નહોતા. હર પર્સનલ એને લઈને એનું પર્સનલ લાઈફ બી હસબન્ડ વાઈફનું થોડુંક અફેક્ટ થતું હતું. લાસ્ટ ડે ઓફ ધ ડિલિવરી મુમેન્ટ સ્ટોપ થઈ ગઈ અંદર ચાઇલ્ડની અને નેગેટિવ થોટ્સ આવતા હતા મધરને કે ભાઈ ધેટ ચાઇલ્ડ ઇઝ નો મોર, બરાબર. ચાઇલ્ડનું ડિસ્પોઝિશન, છોકરી એકદમ ઇન્ટેલિજન્ટ, કંઈક બી વસ્તુ હોય ને ત્યાંથી અહીંયા આવીને તો કે ઇંગ્લિશમાંથી ગુજરાતી તરત શીખી ગઈ, લર્નિંગ ફાસ્ટ, સેકન્ડરી એક્સ્ટ્રોવર્ટ, એ કે તરત પ્રાઇમરી એપ્રોચ નહીં કરે જે આપણે જોયું વિડીયોમાં. શી લાઈક ટુ આઉટડોર ગેમ. વેન પીપલ લીવ હોમ શી ડોન્ટ લાઈક. એને કોઈ ઘરમાંથી બહાર જતું રહે, કોઈ મહેમાન તો નહીં ગમે, એની યાર તરત એટેચ બી થઈ જાય પાછી કઝિનથી, બરાબર. ડિમાન્ડિંગ, એમ ઓબ્સ્ટિનેટ, ડાન્સિંગ, સિંગિંગ એ બધું ગમે. ડોન્ટ લાઈક ટુ રાઇટ, એંગર ડ્યુરિંગ, ક્રાય લાઉડલી, સ્ક્રીમિંગ લાઉડલી, ડોમિનેટિંગ અને ક્લિંગિંગ ટુ મધર ઓલવેઝ. મમ્મીને છોડે નહીં. ઇવન મમ્મી વાત કરે ને મારી યારે ફોલોઅપ કે તો બી કે નો મમ્મા નો મમ્મા, મમ્મીને છુપાઈ છુપાઈને મારી યારે વાત કરવી પડતી, એટલું ક્લિંગિંગ હતું, બરાબર. અને એ છોકરી બહુ વોચફુલ કે મમ્મી કઈ રસોઈ બનાવતી હોય ને તો બાજુમાં જઈને એ જેવું કરે ને એમ કરીને પાછી શીખે બી ખરા, બરાબર. હાઇપર એક્ટિવ, પ્લેફુલ અને રાત્રે વધારે કેમ કે ઇચિંગ નહીં આવતું હોય અને થોડું મધર આરે. અને ઇમોશનલી વિથ દાદી. ઇમોશન એના દાદી અહીંયા જે વાપી વલસાડ સાઈડના છે તો ત્યાં એ રહેતા હતા. She asked about her remember father want at India, can't tolerate sunlight, noise and can't tolerate sunlight from car and sunroof. કે કઈ બી ગાડીમાં સહી ગઈને તડકો આવે ને તો બી એને સહન નહીં થાય, એટલું બધું એ ખંજવાળે, મિલ્કથી કે બધું ખાવા પીવાથી બધેથી. ડિઝીઝ સિમ્ટમ એનું થર્મલ હોટ, respiration scanty, sleep one side, bleeding teeth during sleep, disturb, desire ice cube and ice cream. Touch me not, અડવાનું નહીં. નો મમ્મા ઓલવેઝ સે, બરાબર. ડોન્ટ ટચ મી. અને ઓલવેઝ ક્લિનિકમાં આવી તો એ રીતે આખું કવર આમ બ્લેન્કેટ અને અંદર ને અંદર પછી ખંજવાળે. રૂબ્રિક આવી ગયા.
આખું મેં આ સિચ્યુએશનમાં જે તમે વિચાર્યું હોય કયો આવા કેસ આવે તો ડિસ્ગ્રેસ, હ્યુમિલિએશન, પરફેક્ટ. મધરને ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં કોન્સ્ટન્ટલી ઓલું થતું હતું એટલે મેં લીધું ડિસ્ગસ્ટ. બરાબર. સેકન્ડ, ઉતારી પાડો. બરાબર. ડિસ્ગ્રેસ, અને છોકરાને બી ફેસ પર આવ્યું, આખા ઓલ ઓવર બોડી તો છે જ ત્યાં. બરાબર. મેં એ સમયે ડિસ્ગસ્ટ અને ઇમેન્જિયોમાં એને હતું એટલે મેં એ કન્સિડર કર્યું. બરાબર. અને ઓબ્સ્ટિનેટ હેડસ્ટ્રોંગ ચિલ્ડ્રન હતું. આમાંથી આપણે સિફિલિટિક દવા તો કે પેલી ટચ મી નોટ વાળી, ક્રેક, બ્લીડિંગ આખા શરીરે. બરાબર. એટલે કઈ દવા? મર્ક સોલ. બરાબર. 200 નો એક ડોઝ આપ્યો નવેમ્બરમાં. બરાબર. ફોલોઅપમાં ક્રેક્સ ઓછા થયા, ઇચિંગ વધી ગઈ બહુ, બરાબર, અને ખંજવાળવાનું વધી ગયું. તો નોર્મલ છે કે આપણે ફોલોઅપ ક્રાઇટેરિયા એટલે એસએલ આપી 1 મહિનો. એ લોકો અહીંયા રહ્યા બીકોઝ કે સાહેબ કે થોડું સારું થઈ જાય ને પછી અમે ફોરેન જઈએ. બરાબર. અને પછી પાછી કમ્પ્લેન એઝ ઇટ ઇઝ રહી. 2 મહિના વેઇટ કર્યો પણ કંઈ ઇમ્પ્રૂવ ન થાય. બરાબર. અને ખંજવાળા એટલી બધી સિવિયર ઇચિંગ આવે કે બધા ક્લોથ બી કાઢી નાખે, રિમૂવિંગ ક્લોથ્સ, ધેન સિવિયર ઇચિંગ એન્ડ સ્ક્રેચિંગ એન્ડ મધર ગીવ હિસ્ટ્રી. એ સમયે મધરે થોડીક મને હિસ્ટ્રી એડ કરી. શી ઇઝ વેરી ફિયરફુલ અબાઉટ વોટર. કે છોકરી છે ને, ઇવન મને આપણે સ્ટૂલ પાસ અમને એને નવરાવતા જ નથી. એ નાવાનું નામ પડે ને એટલે રાડે રાડ થાય, બહુ ગુસ્સો કરે, મારે મને, બરાબર, બધું કરે. એન્ડ ડોન્ટ ટચ, ડોન્ટ બાથ, ઇવન કાન નોટ વોશ હેન્ડ. હાથે નહીં ધોવાનું, ઇવન ખાધા પછી મોઢું નહીં લૂછવાનું, ટોયલેટ ગયા પછી બી પાણીથી વોશ નહીં કરવાનું, ટીશ્યુ એ બી ડ્રાય ટીશ્યુથી. બરાબર. એન્ડ નોટ યુઝિંગ વોટર, એવોઇડ સોશિયલ ફંક્શન બીકોઝ ઓફ નોઇઝ. તો હતું અગાઉ સેન્સિટિવ ટુ, પણ આ જે હતું ને તો આ એક હિસ્ટ્રી મને એડ કરી. અને સ્ટેટસ કેવું હતું? ઇમ્પ્રૂવ ન થતું, ક્રેક સારા થયા પણ ઇચિંગ એટલી બધી વધી ગઈ, આઉટ ઓફ કંટ્રોલ. તો એ ફોલો નોર્મલ ના કહેવાય. બરાબર. તો રીએનાલિસિસ કેસ કે મધરે એવું હું પરસેપ્શન પાસ આઉટ કર્યું કે એટલું સિવિયર આવે છે. બરાબર. સ્કિન પર ક્રેક, બ્લીડિંગ, આ તે બધું. તો કયા કયા રૂબ્રિક્સ આવી શકે હવે? અને એટલી હિસ્ટ્રી થોડી એડ થઈ. બોલો બોલો, બધા સંકોચ નહીં રાખો, બધા બિંદાસ. હ્યુમિલિએશન એટલે મધરને મેં પાછી ફોન પર હિસ્ટ્રી લીધી. મેં તમને એ સમય સૌથી વધારે હું થતું હતું તો એ જ કીધું કે ભાઈ નાની છે અને છતાંય મને ઉતારી પાડે. એટલે ફર્સ્ટ રૂબ્રિક વોઝ એલિમેન્ટ ફ્રોમ હ્યુમિલિએશન, મોર્ટિફિકેશન એટલે ગુસ્સો રહ્યા કરતો પણ એક્સપ્રેસ ન થતો, એન્ડ ચેગરી. અને બાથિંગ ચાઇલ્ડનું એગ્રાવેશન, સન એગ્રાવેશન, બાથિંગ એગ્રાવેશન. ધીસ ઇઝ અ બેઝિક નીડ. સોરા. બરાબર. જ્યારે તો તમને કોઈ સનથી, સન ઇઝ અ, સર કહેતા કે સન છે ને એ એનર્જી છે. બરાબર. જે વસ્તુ તમને ન્યુટ્રિશન આપતી હોય, જે વસ્તુ તમારું સોરા હોય, અને એ વસ્તુથી જો તમને તકલીફ થવા મળે ને તો એ સિમ્પટમ ઉપાડી લેવાનો. બરાબર. એ ઓટો ઇમ્યુન છે. અને વોટર તો બેઝિક નીડ છે ને. બરાબર. તો એવર્ઝન ટુ વોટર, બાથિંગ ડ્રેડ નામ પડે એટલે. અને એવર્ઝન વોટર ટુ લાઇસિન ને નક્સ ઓમેગા, ખવરિયા કૂતરા જેમ જ તે ખંજોળ ખંજોળ કરે છે હે કેવી. તો આ એ સમયે મેડિસિન. બટ એક ઓબ્ઝર્વેશન મેં ફોટા જે જૂના જોયા ને ત્યાં દેખાય તમને ફ્રાઉન ડિસ્પોઝ. બરાબર. એટલે ક્લિયર કટ મેડિસિન, નક્સ, વોમિકા. બરાબર. ટચ મી નોટ, એંગ્રી, એવોટા, નક્સ વોમિકા 200 સિંગલ ડોઝ 11મા મહિનામાં. સોરી, ડેટમાં મિસ્ટેક થઈ. ફોલોઅપ અત્યારે કમ્પ્લીટલી નોર્મલ ચાઇલ્ડ. નો ક્રેક, નો બ્લીડિંગ, અને અબવ ડાઉનવર્ડ ગયું. બરાબર. અને લાસ્ટમાં લેગ પર, એન્કલ પર રહ્યું હતું ખાલી, એ બી ક્લિયર થઈ ગયું. અને એના મધર, એની ગ્રોથ બી થયો, હાઈટ બી વધી, અને મધરે ત્યાંથી ચાર્ટ બી મોકલો સાહેબ નહીં હવે
હાઈટ વધવા માંડી, કારણ કે એને સૌથી વધારે ટેન્શન એ હતું મધરને, બરાબર. અને વેરી સોશિયલ થતી રહી ગઈ, નકર ક્યાંય નહોતી જતી. ડે કેરમાં જોવા મળી, રમવા મળી, સોરા ચાલુ, બરાબર. જે અહીંયા ટચ બી નહોતી, કોઈ મળી નહોતી શકતી, એ બધું નોર્મલ, બરાબર. મધરે એની ફેસબુકમાં એને જે રેફરન્સ તો મારી પાસે આવ્યું તો એ ગ્રુપમાં સ્ટોરી બી પોસ્ટ કરી અને બહુ ખુશ થયા. અને હમણાંનો ફોટો કે જે પાણીથી બીતી હતી ને 45 મિનિટ સુધી નાહી હેપીલી, બરાબર. એટોપિક ડર્મેટાઇટિસ ના કેસ મહાબળેશ્વરમાં ફર્સ્ટ અમરીશ સરે કીધા હતા, બરાબર. ત્યારે સરે કીધું કે મોસ્ટ ઓફ કેસ જ્યારે આવા સાયકોસિફિલિટિક હોય ને, ગીવ નક્સ ઓમેગા, સિવિયર હોય, ક્રેક બ્લીડિંગ, સિવિયર ઇન્ફ્લામેશન હોય તો મર્ડ સોલ, અને આની જોડે સિવિયર ક્રાઇંગ હોય, ક્રેન્કી હોય, ગીવ કેમોમિલા. જે સરની ટિપ્સ હતી એ હું શેર કરું. અનધર કેસ સોરિયાસિસ, 26 year female, સર્વાઇકલ પર હતું, ફોરહેડમાં હતું, એન્કલ, હેડ, બિહાઇન્ડ ઇયર, લેગ. 12 વર્ષથી સોરિયાસિસ હતું અને સ્ટાર્ટ થયું હતું હેડથી, રાઈટ એલ્બો, બોથ હેન્ડ, થ્રોટ, બેક, લેગ, થાઈ, સર્વાઇકલ, બેક, બિહાઇન્ડ ઇયર, બધે ક્રેક્સ, બ્લીડિંગ, હેર ફોલ. 5 હિસ્ટ્રીમાં ટીબી હતું, 7th સ્ટાન્ડર્ડમાં. લાઈફ સ્પેસમાં ફર્સ્ટ ટાઈમ આયા ને એટલે સ્ટાર્ટેડ, મેં પૂછ્યું કે શું થાય, એટલે વીપિંગ, સ્ટાર્ટેડ વીપિંગ, કે સારું નથી થતું, ઇવન આફ્ટર ટેકિંગ મેડિસિન નોટ ગેટિંગ ક્યોર એમ. અને હોમિયોપેથી અને એલોપેથી બધું જ કરાવ્યું. એન્ડ પીપલ કીપ આસ્કિંગ અબાઉટ ઇટ. કોઈ પૂછે એન્ડ શી હેઝ થોટ કે ધેટ વાય શી હેઝ ધીસ કમ્પ્લેન, મને જ કેમ થયું, વાય ઓનલી શી ઇઝ સફરિંગ ફ્રોમ ધીસ, નોટ અધર. હું ખોટી હેરાન થાઉં છું એમ, મને જ કેમ થયું. અને એનો કેસ હતો, મેં એટલું હિસ્ટ્રી ફર્સ્ટ ટાઈમ લીધી. એપોસી કેસ હોય એટલે આપણે કહેવાય ને ઘણી વાર બહુ મહેનત ન કરીએ. આ એને ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે એને મતલબ બહુ બધા લોકો છે તો તમને છે કે ભગવાને સિલેક્ટ કરેલા છે કે તમે આમ આ બધું તમને દુઃખ હોય સહન કરી શકો. ભગવાને સિલેક્ટ કર્યા છે કે તમે આ વસ્તુ આવે, બરાબર. એટલે આવું કઈ રીતે ભગવાન કેમ આવું નથી બધું રામમાં જ છે. ઓકે, તમે તાવ એની વાતમાં નથી, પણ તમે કઈ રોગ છે તો બધા એના જ છે. તારા હિસાબથી એક જ વાક્યમાં કેવું હોય આખું કે તમે આ સવાલ જે થયું એમાં આખું એક જ વાક્યમાં તું જે વિચાર આવે છે ને એમાં જણાવો. મારો વિચાર મતલબ હું કહેવા એવું માનું છું કે ભગવાનની કોઈ વસ્તુ પર તમે સિલેક્ટ કરેલા હોય ને, એ રીતે ભગવાન સિલેક્ટ કરે છે. કોઈ બી દુઃખ આપે ને તો સિલેક્ટ કરેલા હોય કે આ એટલું દુઃખ સહન કરી શકશે તો તેને ભગવાન એટલું દુઃખ આપી શકે. આ તમે ગયા હતા તમે કંઈ કર્યું હશે તો આ કર્મમાં તમારે ભોગવવાના. જે માને કે ભગવાને સિલેક્ટ કર્યું શું માને છે, ભગવાને કોને સિલેક્ટ કર્યું? બેસ્ટ પર્સન કે મને બેસ્ટ પર્સન છું કે હું સફર કરી શકું છું, મારામાં ટોલરન્ટ પાવર, એટલે ભગવાન મને સિલેક્ટ કરે, એટલે મને દુઃખ આપે. એક જ રૂબ્રિક બોલો, ગોડ વેન્જન્સ, ક્લિયર કટ. અને બહુ ફર્સ્ટ ટાઈમ હોય એટલે આપણે શું હોય, વેન્જન્સ ઓફ ગોડ, ખાલી ફ્રોમ 200 17:7 છે. ફોલો નોટ બેટર. સ્ટેટસ ક્યુ. અને સરનું ફેવરિટ સેન્ટેન્સ છે ને મને યાદ આવ્યું, એમ્બ્રેસ યોર ફેઇલર. મહેનત કરો, બરાબર. રીએનાલિસિસ કેસ ચાઇલ્ડહુડ થી ચાલુ કર્યું. ભાઈ સિમ્પલ કે 4 સિબલિંગ છે, એક ભાઈ છે, 3 બહેનો છે, આનો ત્રીજો નંબર છે. બીકોમ સ્ટડી કર્યું પણ બહુ ભણવાની ઈચ્છા નહોતી. આ તો કેવું મેરેજ થાય ત્યારે કંઈક ડિગ્રી જોવે ને, એટલે એંગ્રી નેચર. શી વોઝ વેરી ક્વારલસમ. કોઈ એક મારે ને તો સામે 2 મારી લો, બરાબર. શી હેડ બોયફ્રેન્ડ ઇન 10th સ્ટાન્ડર્ડ, 10મા ધોરણથી એક બોયફ્રેન્ડ હતો, પણ એની યાર કેવું છું કે એ કંઈક નાવા ગયો હશે ત્યાં મરી ગયો. પછી એના એંગેજ છે, તો જેને યાર એંગેજ છે ને તેને 10 દિવસમાં કેન્સર થઈને એક્સપાયર થઈ ગયું. બરાબર. તો વિચાર કરો, ડેસ્ટાઇન બી બરાબર.
પછી મેં કીધું કે આની લાઈફમાં બધું આવું કાલીબ્રોમ તો રાઈટ જ છે, વેઇટ કરવો જોઈએ, હાયર પોટેન્સી આપવી જોઈએ, બરાબર. પણ હવે કીધું થોડુંક હજુ પૂછી લઈએ, બરાબર. ધેન શી લાઈફમાં કોઈ પણ પછી મને કે મેલ પર્સન હોય એ મને છે ને ટચ ના કરી જવું જોઈએ. એટલે મેં કીધું આ કંઈક અલગ હિસ્ટ્રી આવી. એટલે મેં કીધું એમાં શું થાય એમ કે મને અંધારાની બીક લાગે કે કોઈ રેપ કરવા વાળું આમ કેવું હોય ખુલ્લે આમ ફરતા હોય ને, એટલે મને છે ને લિફ્ટમાં જાવ ગમે ત્યાં જાવ ને એટલે બહુ બીક લાગે. મેં કીધું આવી વાત કે મેં કીધું આવું કેમ તમને એમ? કોઈ બી પેશન્ટ જ્યારે કોઈ બીજા સંદર્ભમાં વાત કરે તો પોતાની જ વાત કરતો હોય. જીતુભાઈની ડાયરીમાંથી બરાબર. એટલે કે ભાઈ આવું છે ને કે નાની હતી ત્યારે છોકરીએ કીધેલું એટલે મને કે બીક છે. એટલે મેં કીધું ઠીક છે. એ કે મને છે ને બધા કે મને શોખમાં મેં કીધું કે બધા છે ને બ્રાન્ડેડ ક્લોથ, બરાબર, શોર્ટ કપડાં, પણ આ કે સોરિયાસિસને લઈને હું પહેરી નથી શકતી, બરાબર. શી કેન નોટ વિયર અને ફિયર ઓફ રેપ, બરાબર. હા પણ રૂબ્રિક, બરાબર, આ ડિસ્પોઝિશન થી જ આવડે, બરાબર, ટેવ પડી ગઈ એમ. આ એનું જે જો ભાઈ ડેસ્ટાઇનમાં એની યારે બધું એવું જ થયું ને, સોરિયાસિસ એ થયું, આના જેની યારે બોય એ બી હાયર લેવલ પર કોઈ બી કયો તમે કે આ એક પરસેપ્શન થઈ જાય લાઈફમાં કઈ બી સિચ્યુએશન થાય ને તો એક સ્ટ્રોંગ બિલીફ, ઇમેજિનેશન, ધીસ ઇઝ અ ડેલ્યુઝન વિક્ટિમ શી ઇઝ, બરાબર. તો સેન્ક્રીસ 200 આ કેસ મેં જ્યારે સુકેતભાઈ ડિસ્કસ કર્યો ને ખાલી ફોટા બતાવ્યા હિસ્ટ્રી કીધી ત્યાં સર કે સેન્ક્રીસ, તો વાહ સર ઈ જ આપ્યું છે. ફોલો અપ કમ્પ્લીટલી ક્લિયર આફ્ટર 1 month. રાઈટ દવા જાય એટલે 15 થી 1 મહિનામાં 15 દિવસથી 1 મહિનામાં ક્લિયર થાય જ છે. શું નામ છે? વીરાની ગોઠી. શું તકલીફ હતી? મને સોરિયાસિસ હતી, 12 વર્ષથી હતી અને તમારી પાસે દવા લેવાથી મને મહિનામાં મોસ્ટ ઓફ સારું થઈ ગયું અને અત્યારે પણ બહુ સારું છે. Case of ADHD and unclear speech, એજ 3.5 વર્ષનો છોકરો છે, ફિમેલ નથી. ADHD, unclear speech, hyperactive child, not able to communicate, speak only mommy and ba but also not clear. એની અને ઓબ્ઝર્વેશન ક્લિનિકમાં આ પેશન્ટ છે ને મારે હાઇડ્રાઇટિનાઇટિસ વાળું પેશન્ટ હતું, એના ફિયાન્સની બેનનો છોકરો, અને જ્યારે એ આવ્યા ને ક્લિનિકમાં ત્યારે મમ્મી નહોતી આવી, બરાબર. એટલે છોકરો આવ્યો એની માસી જોડે અને આવીને એની બધી એક્ટિવિટી ચાલુ હતી અને બધા ફાઇલ રિપોર્ટ લેતા હતા. આ પેશન્ટ અમદાવાદનું છે એટલે ત્યાંથી બધા ફાઇલ રિપોર્ટ આવ્યા હતા અને મમ્મી એટલે ન આવી શકી કેમ કે સેકન્ડ ડિલિવરી હતી એની, બરાબર. એ કે ઓબ્ઝર્વેશનમાં કે જે બી હોય ને તો આપણે હું જેમ લખું ને એમ પાછો કોપી સેન્ટેન્સ કરે, અને એના ઓબ્ઝર્વેશન મેં કોઈ બી બાળક હોય કે પેશન્ટ કોઈ બી પેશન્ટને છે ને તમે ઓબ્ઝર્વ કરો, ક્લિનિકલ એક્ઝામિન કરો, બરાબર. એક્ઝામિન કરશો તો તમને ઘણા બધા ફિઝિકલ સિફિલિસ મળશે. તો મને એક સિફિલિસ મળ્યું હતું, એ હતું એના દાંત છે ને એમના અહીંયા અડધા કટકા, બરાબર. તો એમના ન તૂટે, આ દાંત કેટલા આપણા મજબૂત આવે, બરાબર, એમના તૂટે, બરાબર, ન તૂટે. તો એ એક એના હતા. તો મેં એક રૂબ્રિક એ લીધું હતું, ટીથ બ્રોકન, ટચ ઇમ્પેર્ડ, છોકરો ફર બરાબર ક્લિનિકમાં, અને એક જગ્યાએ બેહે નહીં, કન્ટિન્યુ મૂવિંગ હિયર એન્ડ ધેર. સાયકેટ્રિક અને જે ત્યાં અમદાવાદમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી સ્પીચ થેરાપીના હાથે, એમાં લખેલું મોનોસિલેબિક બાયસિલેબિક વર્ડ પ્રેઝન્ટ હતું ખાલી, સેન્ટેન્સ ફોર્મેશન એબસન્ટ, આખું વાક્ય ન બોલી. સેન્સરીમાં હાઇપર એક્ટિવ આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહોતો, બરાબર. કમાન્ડ ફોલોઈંગ નહોતું, ગ્રુપ પ્લે નહોતું, બરાબર. સ્પીંગ પ્રેઝન્ટ, ફ્લેપિંગ પ્રેઝન્ટ, બટ સ્પીચ થેરાપી કન્ટિન્યુ ચાલુ હતી બટ નોટ ઇમ્પ્રુવમેન્ટ. ડેવલપમેન્ટ 1 year વોકિંગ, 2.5 year આન્સરિંગ બટ નોટ રિસ્પોન્ડિંગ, બરાબર. સ્લીપમાં ક્રાઇંગ, હાઇપર એક્ટિવ. પાસ હિસ્ટ્રી 6 day આફ્ટર બર્થ. હવે પછી મેં મધરને ફોન પર હિસ્ટ્રી લીધી તો 6 day આફ્ટર બર્થ, નિયોનેટલ જોન્ડિસ, 3 દિવસ NICU, ફોટોથેરાપી given, fever and constipation 1 year of age and cannot chew, કે કંઈ બી એને ખાવાનું ને હોય ને એ તકલીફ થાય, અને લાસ્ટ 3 થી 4 મહિના સ્ટાર્ટેડ ચુઈંગ, હમણાંથી જ ચાલુ કર્યું, બરાબર. અને ફાઇમોસિસ 1 year ઓપરેટેડ.
મધર સ્ટેટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એટલે પૂછ્યું કે ફર્સ્ટ પ્રેગ્નન્સીની ફિમેલ નોર્મલ, ફિમેલ ચાઇલ્ડ નોર્મલ છે, સેકન્ડ પ્રેગ્નન્સી એક્ટોપિક હતી અને આ છોકરું થર્ડ પ્રેગ્નન્સી. મધર્સે ચિંતા રહેતી હતી કે પેલી છોકરી છે, હવે છોકરો આવશે કે છોકરી. બરાબર, જૂનું જાણીતું. હસબન્ડે જોડાવાની ના પાડી, મારી ઈચ્છા હતી જોડાવાની, પણ હસબન્ડનું કંઈ ચાલે નહીં ઘરમાં, સાસુ સસરા કે એમ જ ચાલે કે ભાઈ જે છે એ રહેવા દેવા. બરાબર. મારે ને જેઠાણીને જોડે પ્રેગ્નન્સી હતી, એટલે બંનેને જો ડિલિવરી વખતે પપ્પાના ઘરે જવાનું થાય તો સાસુને કામનું ટેન્શન થતું. હવે ડ્યુરિંગ 4th to 5th મંથ સિવિયર વીકનેસ અને શુગર ઓછું થઈ ગયું, ફીવર ને આ બધી કમ્પ્લેન હતી. ધેટ્સ વાય ડોક્ટર એડવાઇઝ ટુ ટેક રેસ્ટ, અને ડોક્ટરે કીધું કે ધ્યાન રાખવું જ પડશે. બરાબર. અને 1 થી 2 વાર બ્લીડિંગ ઉપર વજાઈના સ્પોટ આવ્યો હતો. તો મનમાં એમ થતું કે કંઈક થશે નહીં ને, કે મિસકેરેજ તો નહીં થઈ જાય ને. અને ડર એ પણ રિક્સવાળું, ડૉક્ટરે પણ રિક્સવાળું કીધું હતું, એટલે ડર રહેતો. આ એને મધર સ્ટેટ ડ્યુરિંગ હિસ્ટ્રી હતી. પણ હવે ક્લિનિકમાં આવા જ્યારે હિસ્ટ્રી ઘણીવાર તમારી પાસે નો બી હોય મધરની, તો બી તમે જે ઓબ્ઝર્વ કરશો ને એ લેવાનું. બરાબર. તો કયા રૂબ્રિકા? એક તો ટીક બ્રેકિંગ મેં લીધેલું છે. હું પીડિયાટ્રિક કેસમાં છે ને જે દેખાય નહીં લઈ લો. બરાબર. કેમ કે એ છે ને તમને ડિસીવ નહીં કરે. છોકરાઓમાં તમને જે સિમ્પટમ દેખાય ને એ તમે ઓબ્ઝર્વ કરીને લઈ શકો બિંદાસ, અને એ ક્યારેય મેન્યુપ્લેટિવ સાયકોસિસ નહીં આવે. સોરો અને સિફિલિટી. બરાબર. તો કયા રૂબ્રિક આવી શકે? હા, કેરીઝ નથી, કોઈ ગયેલો ક્રમ્બલિંગ. હા, એ મેં કીધું ને, ટીથ બ્રેકિંગ કે ક્રમ્બલિંગ, બે રૂબ્રિક છે. બીજા ટચ ઇમ્પેર્ડ ટુ, પણ આ કેસમાં લઈએ કઈ હાઇપર એક્ટિવ ADHD છે. ડિસીઝ સિમ્પટમ થઈ ગયા. બરાબર. સાયકેટ્રિક કેસમાં હાઇપર એક્ટિવ OCD. શું કીધું ભાઈ, નેક્સ્ટ ટાઈમ લેશે. તો એનાલિસિસમાં મેં જે દેખાતું તે લીધું. ડેલિરિયમ રેસ્ટલેસ, કેમ કે માઇન્ડ આઉટ ઓફ કંટ્રોલ, અને એક જગ્યાએ બેસતો જ નથી, આવ્યો ત્યારથી છેલ્લે સુધી. બરાબર. ટીથ બ્રેકિંગ, અને જે સારું કરવાનું છે બધું ડેવલપ થયું, પણ સ્પીચ નથી આવી. બરાબર. લેટ લર્નિંગ ટુ સ્પીચ, અને મધરનું પરસેપ્શન નાખો. તો આ પરસેપ્શન નહીં નાખો તો આમાં એક જ દવા, મતલબ મિસફોર્ચ્યુનમાં તો એક નાઝા છે. બરાબર. તો સિમ્પલ કઈ દવા આપવાની? લેકેસિસ, ચ્યુઇંગ. આ તો ઓપીડી તો ફિઝિકલી થઈ ગયું. બરાબર. લેકેસિસ 201 ડોઝ આપ્યો, 22/7/23 છે. એક જ મહિનામાં છોકરો કમ્પ્લીટ સેન્ટેન્સ બધાના નામ, મામા, કાકા, બધું યાદ, બધા નામ બોલવા મળ્યો. એક જ મહિના ક્યોર કેસો, એક જ મહિનામાં દવા બંધ. માસીનું નામ, એના માસી, અને બીજી માસીનું નામ, બીજી માસી. ફેવરિટ સરનું સેન્ટેન્સ, રૂટીન ઇઝ સોરા, indiscipline is a breaking of sora, and that is the basis of all disease. કેસમાં સમજાવો. રૂટીન છે ને એ બ્રેક થયું તો તમે ગયા આઉટ ઓફ કંટ્રોલ સિફિલિસમાં. બરાબર. જે તમારી જે સમયે જે રિસ્પોન્સિબિલિટી, જે ડ્યુટી એ નિભાવી જ નથી. બરાબર. કેસ ઓફ ADHD એન્ડ બિહેવિયર પ્રોબ્લેમ. 7 વર્ષનો છોકરો, અને અમારા ગ્રુપ ડોક્ટર એલોપેથિક પ્રેક્ટિસ કરે, એમનો છોકરો. બરાબર. ડાયગ્નોસિસ ADHD એન્ડ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયર. હિસ્ટ્રી ગિવન બાય મધર, કેમ કે છોકરો તો આઉટ ઓફ કંટ્રોલ છે. મેઇન કમ્પ્લેન વોઝ ચાઇલ્ડ નોટ. મેં કીધું કેમ છે બેટા, સ્કૂલે જાય છે? આવીને કે સાહેબ એ પ્રોબ્લેમ છે, સ્કૂલે જ નથી જતો. બ્રેકિંગ ઓફ સોરા. નોલેજ છે ને, સ્કૂલે જવું એ આપણો ફર્સ્ટ પાર્ટ છે. બરાબર. લર્ન આપણે ત્યાંથી કરીએ. બરાબર. ધેટ્સ વાય આ કેસ સિફિલિટી.
પ્યોર, બરાબર. કે સાહેબ જેવું સ્કૂલે જતો જ નથી, સ્કૂલનું નામ પડે ને એટલે સર કે મારવા મળે. હિટિંગ ટુ મધર વેન ટેલિંગ ટુ ગો સ્કૂલ. હિટિંગ મધર કે ગાળું બોલવી, બીવરાવવું, બરાબર, તું આમ છે તેમ છે, ટુ મધર ટુ લીવ હોમ. ધેટ્સ વાય પેરેન્ટ્સ ફૂલફિલ ઓલ હિઝ વિશિસ. કે ભાઈ આ કઈ માનતો ને બહાર કઈ કઢાતોય નથી સાહેબ કે, બરાબર, ક્યાંય નથી લઈ જતા. એન્ડ નોન ડિલિજન્ટ, એંગર, ઓબ્સ્ટિનેટ, હિટિંગ અધર ચિલ્ડ્રન. કોઈ એની વસ્તુ લે એટલે એને મારી દે, નખ મારે, બટકા ભરે, બધું. તો મેં ટ્રાય કરવા હતો છોકરાઓને છંછેડવા નહીં, મેં કીધું બેટા કાલે જાઉં ને સ્કૂલે, ઘા કરીને બહાર ગયો ગયો મારી ઉપર જે બી હાથમાં હતું ને એની બુક તો નહોતી, કેમ કે અત્યારે બ્રેકિંગ હતું કંઈક, મમ્મીનું હતો પાણી બોટલ. ઓબ્ઝર્વેશન લેવાનો, ઓબ્ઝર્વેશન. બિફોર ગોઈંગ સ્કૂલ હી વોઝ ટિમિડ, શાય નેચર એન્ડ ઇન્ટ્રોવર્ટેડ. બોક્સમાં બધું ભેગું કરે. પેલા આવો હતો, પેલા નોર્મલ હતો, એવું નહોતું કે એબનોર્મલ હતો. કોઈ પણ જગ્યાએ ગયા હોય એ યાદ રહે અને બધું. એ કે સર એકદમ વ્યવસ્થિત હતો. તો મેં કીધું આ પ્રોબ્લેમ ચાલુ ક્યાંથી છો, બિહેવિયર પ્રોબ્લેમ એના ચાલુ ક્યાંથી છે, બરાબર. અને મધરની બર્થ હિસ્ટ્રી લીધી હતી. ફર્સ્ટ પ્રેગ્નન્સી ફિમેલ, સેકન્ડ ફિમેલ, થર્ડ આ પેશન્ટ નોર્મલ હતું. મધર હેડ પસ ઇન્ફેક્શન, સો 1 month ટોપ ફીડિંગ. ફર્સ્ટ ડે ઓફ સ્કૂલથી સારી કે પહેલાં તો કેવું, સ્કૂલે પહેલાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જેવું એને સ્કૂલે મૂકવા ગયા ને તો પહેલાં તો રોયો, મારીને તો મૂકવા ગયા હોય ને અમુક છોકરાઓ કે ભાઈ આને મારીને મૂકવા જવા પડે સાહેબ. સુબહ હું બહુ ટિમિડ હતો, હું બહુ રોતો, પણ હું ગયો તો ખરી. He didn't want to go, so he was forced to go. અને પહેલા 2 દિવસ પરાણે સ્કૂલે ગયો અને પછી ઘરે આવીને કે અમારે સ્કૂલે જવું જ નથી. અને જેવું નામ મમ્મી કહે ને સ્કૂલે જવાનું એટલે બિહેવિયર ચાલુ થઈ ગયા. તો કીધું શું થયું એમ. તો થર્ડ ડે ચાઇલ્ડ ઘરે આવીને કીધું કે સ્કૂલમાં એ સ્કૂલે નથી જવું કેમ કે ટીચરે ઊભો કરીને કંઈક ખીજાણા છે, કંઈક પૂછવું છે, બરાબર. પછી કે આવીને જવું જ નથી. પાસ હિસ્ટ્રીમાં કોલ્ડ એન્ડ કફ, ડાયરિયા, 3 time એડમિટ, બરાબર. થર્મલ હોટ, થર્સ્ટલેસ, કોન્સ્ટિપેશન, સ્લીપ, રેસ્ટલેસ, આ બધા ડિઝીઝ સિમ્પટમ. તો વન સાઇડેડ ડિઝીઝ. મેન્ટલ ડિઝીઝમાં સિમ્પલ બિહેવિયરલ ડિસઓર્ડર. સરનો એક મસ્ત ચાર્ટ આપેલો છે કે યુ ટેક એલિમેન્ટ, સેન્સિટિવિટી લેવાનું અને માઇન્ડમાં સિફિલિટી લેવાનું. આ બે ભેગા કરીને એનું ડિસ્પોઝિશન આપવાનું દવા. એનીવન જેને ખબર હોય નહીં કહેતા. બાકી રૂબ્રિક્સ બહુ સિમ્પલ મેં લીધું. મમ્મીને કેવો ખીજાય ખબર, બીવડાવે, હું ઘર છોડીને જતો રહે, આમ કરીશ, આ તે કરીશ. સોરી, થ્રેટનિંગ. આ મેં એક સિફિલિસ લીધું, થ્રેટનિંગ, બરાબર. પણ સોરા શું હતું? સોફા વાળા. એટલે પછી બિહેવિયર. તો રૂબ્રિક રેપ્રિમાન્ડ. હજુ અહીંયા પ્રોબ્લેમ આવે. આપણે રેપ્રિમાન્ડ, ક્રિટિસિઝમ, બરાબર, આપણે આપણું એઝ્યુમ કરી લઈએ. સિમ્પલ વસ્તુ. સ્કોન, ઇન્સલ્ટ, આ બધું આપણું પરસેપ્શન. એટલે જ પેશન્ટ હારા નથી કેમ કે એક રૂબ્રિક બહુ આપણા જે માઇન્ડમાં નહીં દેખાય, જે આપણું ડિસ્પોઝિશન રિફ્લેક્ટ થતું હોય એ રૂબ્રિક લઈએ આપણે. પણ આપણે એ ના સમજીએ. સોળા બહુ સિમ્પલ. એલિમેન્ટ ઓફ પનિશમેન્ટ. ઊભા ત્યાં શું થાય ભાઈ? ઊભો રાખ્યો તો એ શું કહેવાય? પનિશમેન્ટ. મેમરી એક્ટિવ, એને બધું યાદ રહેતું હતું, એનું જેનેટિક હતું. એક એલિમેન્ટ ઓફ પનિશમેન્ટ અને થ્રેટનિંગ. એગારિકસ 200 1 ડોઝ. છોકરો આવ્યો 1 મહિનામાં અને સ્કૂલ ડ્રેસ પહેરીને આવ્યો, જવાનું ચાલુ. પેલા ગુસ્સો કરતો અને જબરજસ્તી બેસાડવો પડતો અને સ્કૂલે જવા માંડ્યો. અરે વાહ, ગુડ. હે તો સ્કૂલે જવા મળ્યો. આ સાંભળીને આપણે એક્સપેક્ટેશન આ જ હોવું જોઈએ. ફોલોઅપમાં
બાકી બધું બિહેવિયર બી ઓટોમેટિક નોર્મલ છે ક્યારથી ચાલુ કર્યું? સ્કૂલ રૂટીન ઇઝ સોરા 15 જુલાઈથી જવાનું હતું, તો વચ્ચે 2 દિવસ નહોતું. બરાબર. પછી Knowledge is Sora. તો ક્લાસમાં મેરેજ ઇઝ સાયકોસિસ હા. સાવ 12 થી ગેટેથી જતા રહ્યા. ખબર છે બધા હજી 2 દિવસથી જવામાં હા તો ભલે ને 2 દિવસથી મતલબમાં ત્યારથી લઈને અત્યાર સુધી કમ્પ્લીટલી નોર્મલ છે 1 મહિનાની અંદર. અનધર સાયકેટ્રિક કેસ મેનિએકલ ડિસઓર્ડર. રાહુલભાઈ એમ્બ્રોડરી વર્કર છે, 30 વર્ષ, मेल. कंप्लेन में हिंदी હતો એટલે આવીને કે સર हाथ बहुत कंप रहे हैं, डर लगता है, नींद नहीं आती है, एनर्जी नहीं है, काम करने का मन नहीं है, डिस्निया, थोड़ा भी चलता हूँ या फिर चढ़ता हूँ काम में तो बहुत घुटन होती है, अने गुस्सा बहुत बात बात पे आ जाता है और मेमोरी कुछ याद नहीं रहता है. क्या डर लगता है, कोई मार डालेगा सर. અને સાયકેટ્રિક દવાઓ બધી ચાલતી હતી, બરાબર. પાસ્ટ હિસ્ટ્રીમાં એપિસ્ટેક્સિસ, ડ્રીમ बाइटिंग स्नैक, ऑल कंप्लेन. मैं तो ये सब शुरू कब हुआ? ऑल कंप्लेन स्टार्टेड व्हेन ही वेंट टू बिहार. प्रोपर ત્યાંના છે એ, ત્યાં ગામડે ગયા તો ત્યાં પેરેન્ટ્સને એને કંઈક ફાઇટ થઈ અને બંને સેપરેટ છે એના પેરેન્ટ્સને એને લઈને. तो फादर क्वारल्स विद मदर ड्यू टू होम इशू एंड पेशेंट से डॉक्टर साहब बहुत डर लगता है, मैं भागता ही रहता हूँ, काम करने का मन ही नहीं होता, मुझे लगता है कि कोई मुझे मार डालेगा. मेरे साथ जो मेरे साथ है आए है ना, इन्हें यार सेठ देने लेने आया था दवा करावा, तो ये कि वो जो सेठ है ना, मुझे लगता है उन्होंने मेरे पीछे आदमी रखे हुए हैं और मैं भागता ही रहता हूँ. मेरे को लगता है वो मेरे को आज नहीं तो कल मार डालेंगे, बराबर. उन्होंने मेरे पीछे आदमी रखे हैं, मुझे मार के वो रहेंगे. मैं कहीं भी जाऊँ तो मेरे पीछे पीछे ही आते हैं, इसलिए मैं भागता ही रहता हूँ. અહીંયાથી ગામ જતો રહ્યો, ત્યાંથી કંઈક નદી આવ્યો જાય, ત્યાંથી કંઈક દરગાહ આવ્યો જાય, બરાબર, બધે ફર કરે. એટલી હિસ્ટ્રી હતી. मेरे साथ मेरे को मार डालेंगे, बचा लो. એટલે આ તો ઓબ્ઝર્વેશનમાં લેપિંગટન રાઈટ હેન્ડ અને રાઈટ આર્મમાં એક ઈગલનું ટેટુ હતું. ઓબ્ઝર્વેશન જીતુભાઈ પાસેથી આ બધી વસ્તુ નોટ કરવા જેવી છે, એક એક હિસ્ટ્રી. હવે એના પછી મેં બહાર બેહાર્યો, કેમ કે અહીંયા તો કંટ્રોલ જતો રહ્યો છે. એના શેઠને બોલે, બધું આનો સ્વભાવ કેમ કેટલા સમયથી કામ કરે તમારી પાસે? તો કે સર સાચું કહું ને તો જો હું નહીં હોઉં ને તો મને વેચીને ગાળિયા ખાઈ જાય એવું છે, બરાબર. કે પૈસા કઈ બી આપણે લેવા કરવા આપ્યું હોય ને તો વચ્ચે એમાં કટકી કરી લે, ચોરી કરી લે, બરાબર. એટલે એક મોરલ તમને ખ્યાલ આવી ગયો પહેલા કેવો હતો, બરાબર. બસ બોલો. કન્સ્પાયરેસી, બરાબર છે, પણ આમાં લઈએ કઈ લેવાય ને કેમ? સાયકેટ્રિક બેઝ તો ડેલ્યુઝન જ આવશે. આઉટ ઓફ કેન્સરમાં કે હા, બેઝ ડેલ્યુઝન, આઉટ ઓફ કંટ્રોલ ઇઝ અ ડેલિરિયમ, બરાબર. કંટ્રોલ જ જતો રહ્યો. હા, કોણ એવું કરે કે ભાગ ભાગ કરે? શું રૂબ્રિક આવે? આન્સર સરાઉન્ડ બાય એનિમી. પછી કયા રૂબ્રિક પરફેક્ટ છે? કન્સ્પાયરેસી. પછી પરસ્યુટ. પરફેક્ટ. શું લેશો પરસ્યુટમાં? ખાલી પરસ્યુટ. ડેલ્યુઝન પરસ્યુટ, ડેલ્યુઝન પરસેપ્શન થઈ જાય. અહીંયા આઉટ ઓફ કંટ્રોલ છે. This is a insanity, madness, mania, persecution mania. બરાબર. અને conspiracy. યસ, નિશાંત સર પાસેથી આ રૂબ્રિક શીખ્યો. જેવું મારું કેવું છે, જે બી વસ્તુ કંઈક શીખ્યા હોય ને તરત જ આવી જાય કેસ ઓટોમેટિક તમારી પાસે. આ ત્યારે જ આવેલો. બધા પાસેથી શીખવાનો ફાયદો જ આ છે. અને ડેલ્યુઝન, કન્સ્પાયરેસી, આર્સેનિક ને લેકેસિસ. હવે તમારો ડિસ્પોઝિશન તો કન્ફર્મ કર્યું તમે, બરાબર. કઈ દવા? સિમ્પલ, મેન્યુપ્યુલેટિવ, સ્લાઇડ, ડિસીટફુલ એટલે લેકેસિસ. લેકેસિસ 10 ml 1 ડોઝ, બરાબર. એન્ડ ફોલો અપ બેટર. નોર્મલ થઈ ગયો, ભાગવાનું બંધ થઈ ગયું. ઓલ કમ્પ્લેન નોર્મલ. સાયકેટ્રિક મેડિસિન સ્ટોપ. સ્લીપ નોર્મલ. નો dyspnea during work, but dream of being bitten by snake and he was very
साहब के वो सपने आते हैं, बहुत सारे सपने आते हैं, सांप के आते हैं, वो आते हैं, डर जाता हूँ। वो फोन करे पाछो कि सर अभी भी वो बराबर वो सपने आते हैं, तो डर जाता हूँ। લેકેસીસ એટલી મસ્ત વર્ક કરી, પાછી આપણે શું કરીએ હાયર, હવે 10M તો આપી હતી, રાઈટ મેડિસિન હોય તો કમ્પ્લીટલી ક્લિયર જ થાય એક ડોઝમાં બી. અને સરે ટ્રાઇમાઇઝમેટિક મટીરિયલમાં લખેલું છે કે સિમ્પટમ સિમિલર, આપણે કહીએ સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર, દર વખતે ખાલી સિમ્પટમ સિમિલારિટીથી ક્યોર નહીં થાય. તમે ક્લિનિકલ એક્સપિરિયન્સ કરશો ને ત્યારે ખ્યાલ આવશે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. સરનો ફર્સ્ટ ચેપ્ટર છે ને માયાઝમ જુઓ, હવે તો માયાઝમ તો અહીંયા કનેક્ટ કર્યું, બધું કર્યું બરાબર, પાછો રીએનાલિસિસ કરવો પડ્યો કે ભાઈ હજુ સિફિલિસ સર કહેતા સ્નેક આવે ને ધેટ મીન્સ કે એનીથિંગ કંઈક ખરાબ થવાનું છે, ઓટો ઇમ્યુન ચાલુ છે બરાબર, અને હજુ બી ડ્રીમ ઓફ સ્નેક આવે. એટલે મેં એને જીતુભાઈ પાસેથી દવા લઈ ગયો બ્લેક મામ્બા, એ એક ડોઝ આપ્યો, અહીંયા લખી નથી હિસ્ટ્રી, પણ એનાથી બી નો બંધ થયા ડ્રીમ. હવે ઓપીડી યાદ આપવાની છે બરાબર, લેકેસી કે वो गिरता जाता हूँ अंदरो अंदर पूरा अंधेरा है बराबर. એટલે મેં બ્લેક મામ્બા આપી, એનાથી એના સપનાનો બંધ થયા. બાકી બધું સારું છે, પણ ડ્રીમ્સ સ્નેક આવે ને એટલે બી જાય અને પાછી કમ્પ્લેન વધે બરાબર. તો મેં રીએનાલિસિસ કેસ કર્યો, આ રૂબ્રિક તો લીધેલું બરાબર. તો હવે આમાં સિમ્પલ હતું, એના રૂબ્રિક આ જ લીધા છે, પણ મેં જોયું કે ભાઈ આર્સેનિક પ્લસ લેકેસીસ ઇઝ ઇક્વલ ટુ સેન્ક્રીઝ બરાબર. સેન્ક્રીઝ 1 ml ડોઝ આપ્યો, કમ્પ્લીટલી ડ્રીમ બીટન ઓફ સ્નેક બીટન બાય બરાબર. સેન્ક્રીઝ મેડોરિનમ બોવિસ્ટા બરાબર. આખો क्या दिक्कत थी आपको? यही था, डर रहा था, अनेक प्रकार का सपना आता था, बहुत डर रहा था, भागता था. क्या भागते थे? मतलब कहीं भी भाग जाता था, कोई कुछ बोलता तो भाग जाता था. क्यों भागता था? बस ऐसे ही झगड़ा हुआ था मम्मी पापा से, वही सब लेके मैं चल रहा था, डर रहा था. लेकिन भागते किसका डर रहे थे? कोई मुझे मार डालेगा. जैसे कि क्या मार डालेगा? कोई मुझे मार डालेगा, ऐसा लगता था कि मेरे पीछे आदमी हमेशा लगे रहते थे. किसके आदमी? ऐसा लगता था भरत भाई के आदमी पूरा लगे रहते. मारने के लिए पीछे है, उसकी वजह से तुम घर भागते रहते थे. कहाँ भागते रहते थे? पूरा गांव में, मतलब कि सब रिलेशन में भागता रहता. कहीं इधर जाता, इधर मेरे मम्मी पापा आते तो वहाँ से दूसरी जगह रिलेशन में भाग जाता, ऐसा भाग जाता. आज मैं मंदिर में गया, मस्जिद में दरगाह था, वहाँ गया, पूरा नमाज पढ़ा. मुसलमान नहीं हो जाता हूँ तो भी गया, तो वहाँ मस्जिद में पूरा नमाज पढ़ा. क्यों? बस मनाने के लिए कि मैं बस जिंदा रहूँ. ऐसा डर क्यों हो गया? क्या मस्जिद में गया, पूरा एकदम अल्लाह का नाम लिया, पूरा वो आता है ना गिनती करने के लिए, वो आता है, वो सब गिनती किया. तो तुम सब बोलने लगे थे? हाँ, समझ भी आने लगा? नहीं, बस ऐसे ही वहाँ अगरबत्ती जलाता था. टॉक फॉरेन लैंग्वेज जो तो ही नहीं ना. सब ये सब कितने समय से था? ये सब भागते रहना इधर, ये सब ऐसा लगता था मुझे 5-6 महीने से दिक्कत था. वो तुम पहले साइकेट्रिक दवा भी लेते थे ना, दवाइयाँ जो लेते थे वो कब कितने समय से लेते थे? वो जनवरी से चालू किया था. अच्छा, इधर. हाँ, तो बाद में इधर आने के बाद ये दवाई, होम्योपैथिक दवाई से क्या क्या चेंज आया? चेंज आया, क्या क्या फर्क होगा? मतलब पहले जैसा डर नहीं लगता है, अब डर नहीं लगता है. कैसा डर? माने वो सब डर चले गए अभी? हाँ, अभी कैसा महसूस होता है अभी? तो अभी अच्छा लगता है. क्या क्या अच्छा लगता है? सब कुछ अच्छा लगता है. काम काज में जा रहे हो अभी? हाँ, पहले वो सब बंद था. हाँ, अभी भी थोड़ा दिमाग कम काम करता है. ઓપીડી છે એટલે थोड़ा થોડું बोलते हैं ना, ये सिंपल लगा हुआ लगा, तो मतलब उसमें दिमाग ज़्यादा चलता नहीं. वो ठीक है, लेकिन पहले से अभी ये दवाई से कैसा लगा? बहुत परिवर्तन है. अच्छा लग रहा है? नींद, खाना पीना सब सही है ना?
મમ્મી કામકાજ બધું રૂટીન ચાલુ અને પછી એક બી વાર ડ્રીમ નથી આવી. દર વખતે સેન્ટ્રીસ ફિમેલ એટ્રેક્ટિવ આ તે સેક્સ્યુઅલ કે એ બધું ના હોય, ઘણીવાર મેલ સેન્ટ્રીસ બી આવે. કેસ ઓફ ક્રોનિક ડિસેન્ટ્રી, ફિમેલ 31 યર, બ્લીડિંગ પર રેક્ટમ હતું અને 2 વર્ષથી અને ડેઈલી પર ડે 10 થી 15 વાર જાય સ્ટૂલ, બરાબર, અને બ્લીડિંગ થાય. ટેન્શન, વીકનેસ. If body is a weak, then who will care for children? કે ભાઈ મને આ બધી પ્રોબ્લેમ થાય તો કોણ ધ્યાન રાખશે છોકરાઓનું? ડ્રાય સ્કિન ઓન ફિંગર, બર્નિંગ ઇન યુરિનેશન, લ્યુકોરિયા, પાસ હિસ્ટ્રીમાં PCOD, રાઇટ ની મેનિસ્કસ ટીયર, બરાબર, ફેન્ટિંગ વિથ ફીવર, મેનાર્કી 14 યર, ઇરેગ્યુલર મેન્સીસ PCOD લાઈન, સ્લીપ ડિસ્ટર્બ. આ ફિમેલ લેડી મને કે સાહેબ હું તમાકુ લઉં છું કંઈ કહેતા નહીં, વાંધો નહીં ચાલુ રાખો. અને ચાઇલ્ડહુડ આખું સમજો. she had a anxiety that what if she has some serious disease. મને કે સાહેબ મને કંઈક મોટો રોગ તો નહીં હોય ને, કેમ કે આ એટલા સમયથી કે 10 વર્ષ પહેલાં પેરેન્ટ્સના ડાયવોર્સ થઈ ગયા, બરાબર, પપ્પા બહુ મમ્મીને મારતા હતા અને મને આ બધી તકલીફ છે, તો મને કંઈ થઈ નહીં જાય, મોટો રોગ નહીં હોય ને. આમાં બહુ શોર્ટમાં લખ્યું છે, હિસ્ટ્રી ટાઈમ બહુ ઓછો હતો. તો બીજું એનો એ કે અત્યારે અમે ભેગા રહીએ છીએ, મારી જેઠાણી છે એ બહુ હેરાન કરે મને, નાની નાની વાતમાં કચ કચ કચ, બરાબર, વાંક કાઢવો, બરાબર, રાડો પાડ્યા કરે, કંઈ આપણી વેલ્યુ નહીં, બરાબર, નાની નાની વસ્તુઓ બહુ અસર કરી જાય, કેમ કે એંગર જ લેવાનું ને આપણે બ્લીડિંગ પર રેક્ટમ. એટલે હસબન્ડ એ કે મને હસબન્ડે મારે, બરાબર, એ કોઈ રિસ્પેક્ટ નથી આપતા. ઇવન એ કે હું બીમાર હોઉં ને, બરાબર, તોય મારે મારું કામ કરવાનું, તે આ તે કોમન બધી સ્ટોરી. એવરીવન સેડ શી ઇઝ અ મેડ. બધા મને ગાંડી કે હવે શી ડોન્ટ હેવ એની સેન્સ, કે મને કંઈ ખબર નથી પડતી. સાહેબ આપણા નસીબ એવા ને આપણા કર્મય આપને હેરાન કરે. હવે નો વન ગેવ હર એટેન્શન, કોઈ સમય નથી આપતા, બરાબર, નો વન અન્ડરસ્ટેન્ડ હર, કોઈ સમજતું નથી. બરાબર, રિલેશન સારા કરવા જરૂરી છે. ઇફ એવરીવન લીવ્સ ટુગેધર, કે બધા જોડે હોય ને તો સંબંધો સારા રહે. હસબન્ડ ડીડન્ટ ગેવ, કે હસબન્ડ બી સમય નથી આપતા. શી ડીડન્ટ વોન્ટ ટુ મેરી બીકોઝ કે એને because of seeing situation of her parents, she didn't had a place to live, that's why she gets married. કે એ જે ખરાબ જગ્યાએથી આવી હતી મમ્મી પપ્પા, એની કરતાં તો અહીંયા સારું છે, પણ અહીંયા બી આવું જ છે બધું, બરાબર. ત્યાં પપ્પા ત્યાં એવું હતું, મમ્મી પપ્પા મારતા, અહીંયા એવા તોય બધું એવું જ છે. હસબન્ડ અને સેક્સ્યુઅલ રિલેશનમાં કંઈ ઈચ્છા નહીં થાય, બરાબર. શી વોઝ નોટ કમ્ફર્ટેબલ ફોર ગેટિંગ ફિઝિકલ એન્ડ શી ગેટ એંગર વેન ટચ હસબન્ડ. ઇવન સાહેબ હસબન્ડ અડે ને એ ન ગમે, હું એ બધું એ કે શી ડીડન્ટ વોન્ટ ટુ બી ટચ એન્ડ દે હેવ ઓનલી, એને તો એટલી જ ઈચ્છા છે, પણ મારે છે ને કોઈ સમય આપે, બરાબર, કોઈ ટાઈમ આપે એ જોવે. ડોન્ટ વોન્ટ ટુ લિસન ટુ each other, કે એકબીજાને સમજતા. સ્પેલિંગ ગુજરાત. ઇફ આઈ વુડ ડાઈ, હુ વિલ ટેક કેર ઓફ હર ફેમિલી. એવર્ઝન ટુ ટાઇટ ક્લોથિંગ. એકલા હોય તો અમુક અવાજો સંભળાય. વેન અલોન શી હેઝ અ ફિયર ધેટ સમવન વિલ એન્ટર ઇન રૂમ, બરાબર. આ બધા થોડા ડર હતા કે આ બધાથી હેરાન થઈ ગઈ છું, અને 10-12 વાર તો ફિનાઇલની ગોળીઓ પીને ગોળી બી પી લીધી, બરાબર, 10-12 વાર. કે નથી જીવવું, મરી જવું છે. પણ પછી એમ થાય કે આપણે વ્યાજ છોકરાઓ હેરાન થઈ જાય ને, બરાબર. આખા કેસમાં મેં કીધું અહીંયા બધા જ અહીંયા શું કહેવાય, હેરાન હેરાન હેરાન, બરાબર, સિમ્પલ ટોર્મેન્ટેડ અને સુસાઇડ ડિસ્પોઝિશન, પણ લેક ઓફ કરેજ, બરાબર. મરવું હોય એક ઝાટકે મરી જવાનું હોય. ચાઇના 200 આનો વિડીયો નથી, કેમ કે એ બેનને મેં મતલબ કીધું કે સાહેબ તમે આ બધું કહી દેહો સસ્પિશિયસ, તમને ઓફિડિયા જેવું જ તે, બરાબર, પણ એંગ્રી હોટી ચીલી પ્લેટિના ને ઇસ્ટ ચાઇના, બરાબર. 1 month ની અંદર એને પાસ હિસ્ટ્રીમાં જે 2 ચાઇલ્ડ હતા ને એ IVF થી હતા, બરાબર. એટલે આફ્ટર મેડિસિન અને પ્રેગ્નન્સી બી પોઝિટિવ રહી ગઈ, પણ એને પછી દવા લઈ લીધી
કેમ કે હવે તો 2 છે ઓલરેડી પોપ્યુલેશન. પણ એનો વિડીયો એવિડન્સ નથી, પણ પ્યોર કેસ ઓફ હિપ લેબ્રમ ટીયર, મેલ પેશન્ટ 15 યર. રિપોર્ટ્સ કાકાના MRI રિપોર્ટમાં સાયકોસિસ હતું, સિફિલિસ 2 હતું, પેરાલેબ્રલ સિસ્ટ હતી લેફ્ટ હિપમાં અહીંયા, બરાબર, અને એડજસ્ટેડ ટીયર એન્ડ ડીજનરેટિવ ચેન્જીસ, બરાબર, અહીંયા આખું લખેલું છે સાઇઝ થી લઈને બધું, ડીજનરેટિવ ચેન્જીસ. અને લેબ્રમ એટલે કાર્ટિલેજ, હિપ જોઈન્ટમાં તો આ બે વચ્ચે જે કાર્ટિલેજ આવે એને લેબ્રમ કહેવાય. જીતુભાઈ આ લેબ્રમ જીતુભાઈ પાસેથી શીખ્યા. જીતુભાઈ અહીંયા શોલ્ડરની લેબ્રમ બહુ બધી સારી કરી છે. રબર આપણે કુકરની રિંગ આવે ને જેવી રિંગ આવે, બરાબર, એ ફાટી ગઈ ત્યાં પેરાલેબ્રલ સિસ્ટ થઈ અને ડીજનરેટિવ ચેન્જીસ બી છે. 3 પેથોલોજી છે, એટલે સાયકોસિફિલિટિક બરાબર. રિપોર્ટ પરથી એટલું ખબર પડે. ઇવન લંબર સ્પોન્ડાઇલોસિસ ને બધું હતું, ડિસ્ક બલ્જ, સ્ટેનોસિસ, બરાબર. મેં કીધું તકલીફ શું થાય કે સાહેબ અહીંયાથી પેઇન ચાલુ થાય અને આખો નીચે સુધી પેઇન થાય. પેઇન સ્ટાર્ટેડ લેફ્ટ લોઇન ટુ ગ્લુટિયલ રિજન ટુ વોલ લેગ, રેડિએટિંગ ડાઉન, પગમાં ખાલી રહે, લેફ્ટ હિપ પેઇન કે સાહેબ હલાતું બી નથી, કે માણે કે હું 30 મિનિટ સુધી ઊભું જ ન રહેવાય, હલાતું નથી. બેન્ડ ફોલ્ડ મતલબ ની ફોલ્ડ કરું તો બી પેઇન થાય, બરાબર, હાલવામાં બી બહુ પ્રોબ્લેમ આવે, અને ગાંઠ થઈ ગયો એવું લાગે. પછી મસાજ કરું ને પછી સારું લાગે, અથવા તો આઈસ એપ્લિકેશન કે એ બાજુ હોઈ જાવ તો સારું લાગે. આ બધી કમ્પ્લેન મેં કીધું ક્યારથી ચાલુ થઈ? તો કે 2 મહિનાથી. એટલી બધી પેથોલોજી 2 મહિનાથી. ઓકે. કોન્સ્ટિપેશન એને ક્રોનિક હતું 10 વર્ષથી, એકદમ ડ્રાય સ્ટૂલ આવે, એ કે બહુ વાર એકદમ ઘસાઈને આવે. ફ્રન્ટલ હેડેક હતું, એસિડિટી હતું, કે ખાધેલું છે ને નાકમાંથી બહાર આવી જાય. આ બી સિફિલિસ છે. બધા વર્ડ ટુ વર્ડ જે પેશન્ટ બોલે ને, હું મારે બુકમાં હું એ વર્ડ જ લખું. પછી એના અન્ડરસ્ટેન્ડિંગ આપણે અલગ અલગ લઈએ. કે તમે મધર ટંગમાં હિસ્ટ્રી લેવાની ઓલવેઝ, કેમ કે પછી છે ને જો તમે ઇંગ્લિશમાં લખી દો, પેશન્ટ બોલ્યો હોય પણ આપણે એ સમયે અન્ડરસ્ટેન્ડ કર્યું હોય, એટલે ઓલવેઝ જે પેશન્ટ બોલે ને એ વર્ડ ટુ વર્ડ લખો, તમને ઓટોમેટિક આખું મેડિસિન બહાર આવી જશે. ઓબ્ઝર્વેશનમાં લેફ્ટ હેન્ડ ક્લેપિંગ બટ રાઇટિંગ ઓલ રાઇટ હેન્ડેડ, રાઇટિંગ બાય રાઇટ હેન્ડેડ. તાળી એકવાર પડી તો આમ પાડી, પેલા તો લેફ્ટ સાઈડ એટલે આપણે તો મધર પણ પેલા તાળી પડાવી લેવાની. ખાસ કાકાએ તાળી આમ પાડી અને બધું કામ જમણાથી કરે. પછી મેં સરે બીજું કીધું કે આવું કન્ફ્યુઝન થાય ને ત્યારે તમારે બોટલ આપવાની, એટલે બોટલ આપીને ઢાંકણું ખોલવાનું કરવાનું, ત્યારે જે ઉપર હોય ને હાથ એ એન્ડ થાય, બરાબર, તો રાઈટ હેન્ડેડ. એટલે બી શ્યોર કે ભાઈ અહીંયા જ તમારે પ્રોપ કરવાનું છે, બરાબર. એટલી ડીજનરેટિવ ચેન્જીસ છે. રિલિજિયસ હોલમાર્ક ફોરહેડ, સ્વામિનારાયણ. રિપોર્ટ્સ બતાવ્યા. પાસ હિસ્ટ્રીમાં લેફ્ટ હેન્ડ ફ્રેક્ચર, બોથ ક્લેવિકલ ફ્રેક્ચર 10-7 વર્ષ પહેલા એમનામ ઇઝીલી એક્સિડન્ટ થયું, પડ્યા, એકવાર લેફ્ટ થયું, એકવાર રાઈટ થયું, બરાબર. ફિસ્ચ્યુલા વિથ એબ્સેસ હતું પાસ હિસ્ટ્રીમાં. હિસ્ટ્રી બી અહીંયા ડિસ્ટ્રક્ટિવ, મતલબ સિફિલિટિક. થર્મલ હોટ થર્સ્ટી, ડ્રીમ ઓફ સેક્સ્યુઅલ, કોઈ લેડીઝ જોડે. કીધું ભાઈ સબકોન્શિયસમાં બી જે બી આવે એ તમારું જીનેટિક હોય એ જ રિફ્લેક્ટ થાય. સ્નેક પરસ્યુડ, મતલબ સાપ પાછળ દોડે અને પછી સાહેબ કે 4 પગે દોડવાનું થાય, આવું સપનામાં આવે. આવું 3 થી 4 વાર છે. ડ્રીમ્સ ઓફ ગુરુ, પ્રમુખ સ્વામી આવે. લાઈફ સ્પેસ, સાહેબ બહુ ગુસ્સો આવે, અવાજ થાય, જમતા જમતા ભાઈ ગુસ્સો ક્યાં આવે? અહીંયા ટીયર થઈ ગયો એટલે સિમ્પલ ગુસ્સો આપણે પહેલા પૂછીએ. કેમ કે પેશન્ટને ધીમે ધીમે રેપો ડેવલપ થાય ને તો તમને બધી રાઈટ હિસ્ટ્રી મળશે. એટલે સિમ્પલ ડાયરેક્ટ અહીંયા આમ જ છું તું તમારા ફેમિલીમાં એમ ક્યારેય નહીં પૂછવાનું લીડિંગ ક્વેશ્ચન. હા, અમુક પહેલા રેપો ડેવલપ કરો. ઓલવેઝ કોઈ બી કેસ આવે ને તો પહેલા રેપો ડેવલપ કરશો તો તમને બધી હિસ્ટ્રી મળશે, નકર નહીં મળે. નકર પછી સાયકોસિસ આવે ને એની પરથી રિઝલ્ટ નહીં આવે. એટલે ધીમે ધીમે કેસ ચાલુ કર્યો તો કે સાહેબ કોઈ અવાજ કરતું હોય ને ખાતા ખાતા તોય ગુસ્સો આવે. પછી કે મેં કીધું થોડુંક રેપો ડેવલપ થઈ ગયો ને પછી મેં કીધું તમારે રાઈટ હેન્ડેડ છે એટલે મેં કીધું તમારા છોકરાઓને લઈને
અમને તકલીફ છે કે આ સાહેબ કે મારે 3 છોકરા છે, હું હિસ્ટ્રી કહી દઉં છું. સૌથી મોટો છોકરો છે ને એનાથી પ્રોબ્લેમ છે કે એને હમણાં છે ને 40 લાખની નુકસાની કરી કે ધંધામાં, બરાબર. એક તો અત્યારે સમય ખરાબ, બીજા 2 છોકરા છે ને 2 સેટ છે, એક આઈટીમાં છે, એક એમ્બ્રોઇડરીમાં છે, એનાથી કંઈ વાંધો નથી. પણ મોટો છોકરો છે ને એ મમ્મીને ખીજાય કરે, બરાબર. એના મેરેજ તૂટી ગયા સર આને લીધે. એકવાર જે થયું હતું ને એ છોકરી જતી રહી, બરાબર, 5 જ મહિનામાં. એટલે પછી હવે સર કે આપણે ફાધર તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી આવે કે નહીં, કે આપણે એના લગ્ન થાય એટલા હાટું કે બીજા લગ્ન કરાવ્યા. પણ કેવું હોય કે સાહેબ કે તોય હું મારા મોટા છોકરાથી જ મને ગુસ્સો આવે. એક તો સેટ નથી થયો, ધંધે નથી જતો, બરાબર, વાપરા કરે, રખડ્યા કરે, કે હમણાં 5 મહિનામાં ગાડી લઈ આવ્યો, એના લોન ના આપતા હું ભરું છું. ઓલા 40 લાખની નુકસાની કરી એ મેં કરી, અને તોય મેં એને હમણાં મોટું એક મકાન મારા ક્લિનિકની પાછળ ફ્લેટ છે, ન્યાય કે મેં એને ફ્લેટ લઈ દીધો. મેં તો આવું કેમ કરો, બરાઈટા જેવું લાગ્યું. એ તો જે છોકરાથી તમને પ્રોબ્લેમ છે તમે એને ફ્લેટ લઈ દીધો કે સાહેબ એવું નથી. આમાં કેવું પછી એના બીજા મેરેજ કરાવવા હાટું સામે આપણે કેવું પડે કે નહીં, બતાવવું પડે કે ભાઈ છોકરો સેટ છે અને ઘરનું મકાન છે, ગાડી છે, આ બધું એને હાટુંથી કરવું પડે. ખ્યાલ આવ્યો? તો સમજો કે અહીંયા એને કરવું નથી, બરાબર, પણ સિચ્યુએશન એવી રીતની થઈ કે બધું કરાવવું પડે. પછી એક સેકન્ડ હિસ્ટ્રી એનો આ ભાઈ મોટા, એને એક નાનો ભાઈ છે. એ નાનો મતલબ 20 વર્ષનો હતો ત્યારે એ સન થઈ ગયેલો પ્રમુખ સ્વામીમાં, અને 45 વર્ષે પાછો આવ્યો કે હવે મને નહીં ભાવે. આવી પછી એને બીજા મેરેજ કર્યા, 2 મહિનામાં એ જુદો થઈ ગયો. અને કે સર કે મારે એમાં મારી પપ્પાની જમીનમાંથી એને આપવી પડી. એ તો આપવી પડી, પણ એના જેને યારે લગ્ન છે ને એ બહુ કરોડપતિ થઈ ગયો અને હું રોડપતિ થઈ ગયો. મેં કીધું આ કાકાનું જીવન સમજો. તો લેફ્ટ સાઈડ બ્રધર બી આવ્યો, સન બી આવ્યો, 2 સિચ્યુએશન આવી, બરાબર. ચાઇલ્ડહુડ, મેં કીધું કાકા તમારો સ્વભાવ કેવો હતો? એ કે હું 6 ભણ્યો, ભણવામાં ગમતું, બરાબર. ધેન આફ્ટર સ્ટાર્ટેડ ડાયમંડ બિઝનેસ, 30 વર્ષ એમાં હતો પાણીયાથી, અને 3 વર્ષ પછી એમ્બ્રોઇડરીમાં આવ્યો. નાવ એન્ઝાઇટી કે હવે પૈસાનું, કે આ લોન જે ચાલે છે, ફ્લેટના હપ્તા, ગાડીના હપ્તા, બરાબર, આ બધું એની ચિંતા રહ્યા કરે. અને વસ્તુ અમુક કેવું કે સાહેબ ભૂલાઈ જાય. હવે મેમરી વીકનેસ, એ કે અહીંયા ગજેરા સર્કલ જવું હોય ને તો આશ્રમ સુધી પહોંચી જાવ, ખબર ન રહે, પછી ખ્યાલ આવે એ મારે વળવા અહીંયા જવાનું હતું, એટલું ફોરગેટ. ગાડી લઈને જતા હોય તોય એબસન્ટ માઇન્ડ, બરાબર, ખબર ન પડે. વ્હીલ વીક હતું કેમ કે બધે જતું કરવું પડ્યું. ઇન્ટેલેક્ટ ગુડ, સ્પીડ ફાસ્ટ, મોરલ બેડ, સોરા એસ્ટિક, કે સાહેબ બધા વચ્ચે આપણે ગયા હોય ને તો આપણો પ્રભાવ હોવો જોઈએ, કે ભાઈઓમાં બેઠા હોય તો આપણું માન સન્માન હોવું જોઈએ, બરાબર. અને કાર્ટિલેજ એટલે બોન, એટલે એસ્ટીમ અફેક્ટ થાય જ તે. તો એનાલિસિસ, આખા એટલા કેસમાં મેં એકે રૂબ્રિક નથી લીધા. હું મારા ક્લિનિકમાં આ સમજો છું એ કઈ, પણ તમે જે સમજાવો આ હિસ્ટ્રી પરથી. હવે લેફ્ટ હિપ એટલે એનો કોન્ફ્લિક્ટ શું આવે? લેફ્ટ સાઈડ એટલે ફેમિલી, બ્રધર, સન, આ આવી ગયું. હિપ જોઈન્ટ એટલે વેઇટ ક્લિયરિંગ જોઈન્ટ છે, બરાબર. આપણા આખા શરીરનો વેઇટ આખો આની પર આવે, બરાબર. રિસ્પોન્સિબિલિટી, બરાબર છે. લેબ્રમ ટીયર ફાટી ગઈ ને, ડીજનરેશન, ધેટ ઇઝ કટ ઓફ, બરાબર. સર કહેતા ને કે બોન હોય, ફ્રેક્ચર થાય, ધેટ ઇઝ ઓલ્સો સ્ટ્રોંગ જોઈન્ટ અને કટ ઓફ થઈ ગયો. થિંક ઓફ પ્લેટિના, બરાબર. એન્ડ પેશન્ટ ડિસ્પોઝિશન કેવું હતું, આખું એનાલિસિસ ડિસિપ્લિન, કેમ કે એને ઓલા સામેવાળા છેતરા જ ને, એને વેવાઈને, બરાબર. મેન્યુપ્લેટિવ, સબકોન્શિયસમાં સેક્સ્યુઅલ, અને ઓલા ભાઈ કરોડપતિ થઈ ગયો, હું રોડપતિ રહી ગયો. એનવી એન્ડ ફોરગેટફુલ, આ એનું ડિસ્પોઝિશન. એટલું સમજો કે ભાઈ આ કેસમાં મારે એવી દવા જોવે કે જે ફેમિલી, જોઈન્ટ, ટીયર અને આવું એનું ડિસ્પોઝિશન છે. લેકેસિસ,
લેફ્ટ સાઈડ, બરાબર. નક્સ જેને ખ્યાલ હોય નહીં કહેતા, મિત્તલ અહીં હું કહું છું. તો અહીંયા હું જો એને હું એટલું સમજો કે ભાઈ અહીંયા એને રિસ્પોન્સિબિલિટી આવી, બરાબર. તો અહીંયા એને એ તો એની નિભાવતા જ હતા, બરાબર. પણ અહીંયા એને એટલું બધું ઓવર આવી ગઈ ને કે કામ કરું બોડી ફાડી નાખું, ડિજનરેટ કરી નાખું, બરાબર. ચાઇલ્ડની રિસ્પોન્સિબિલિટી સ્ટ્રોંગ આપણે હોય તો એ જીનેટિક હોય, એને કેવું ન પડે લઈ લે. પણ અહીંયા અણધારી આવી ગઈ તો આપણે અનયુઝ્યુઅલ રિસ્પોન્સિબિલિટી લઈએ ને, એગ્રાવેશન. પણ ડિસ્પોઝિશન મેચ નહીં થાય ને, હે? ડિસ્પોઝિશન આવું મોરલ ગુડ હોય, મેન્ટલનો સ્ટ્રોંગ વિલ હોય. અહીંયા એનું ડિસ્પોઝિશન નથી. મેથેમેટિક્સ એટલે મેથેમેટિક્સ, તમારું મેચ થવું જ જોઈએ, બરાબર. લાઇકોપોડિયમ ડિલિજન કન્સાઇન્સ આવશે, અહીંયા એનું મોરલ નથી, બરાબર. સેન્ક્રીસ 200 રિસ્પોન્સિબિલિટી એવર્ઝન હોય અને અહીંયા લેવરાવી પડે ને એટલે પ્રોબ્લેમ આવે. સેન્ક્રીસ, બરાબર. 201 ડોઝ 18/12/23 આપી હતી. 1 મંથ ની અંદર કાકા આવ્યા અને મને કીધું કે સાહેબ 50% નોર્મલ છે. બાબા હવે કે અત્યારે તમારે ત્યાં દાદર હું દોડીને ચડીને આવ્યો, કોઈ પેઇન નથી, બરાબર. સેકન્ડ ફોલોઅપ 1 મંથ 90 to 95 બેટર, બરાબર. અને એનું પાસ હિસ્ટ્રીમાં જે ટીનિયા હતું સપ્રેસ એ એપિયર થયું. મેં કીધું કંઈ નહીં કરતા, રહેવા દેજો, ટ્યુબ નહીં લગાવતા ભૂલથી, સેન્ક્રીસ છે એટલે. અને નો પેઇન, કોઈ વસ્તુ નહીં, કમ્પ્લીટ. કાકાનો વિડિયો કમ્પ્લીટલી મેં કાકાને કીધું રિપોર્ટ કરાવો. કાકાને કીધું રિપોર્ટ કરાવો. સાહેબ કે હવે સારું થઈ ગયું. આપણે કાઠિયાવાડી પેશન્ટમાં શું હોય, પૈસાનો ઓલરેડી હપ્તા ભરે છે, આવે એટલે કમ્પ્લીટલી હા દોડવા મળ્યા એટલે એ કમ્પ્લીટલી લેબ્રમ હીલ થઈ ગયું. ફ્રોઝન શોલ્ડર આમ નો થાય ભાઈ, થવા મળે એટલે હીલ થઈ ગયું. કેસ ઓફ ક્રોનિક અસ્થમા 36 year female, બેનને ક્રોનિક એલર્જીક અસ્થમા હતો 14 વર્ષથી. પંપ લે, એલોપેથિક મેડિસિન, ટેબ્લેટ, લિવોઝેડ, રોટાકેર. એગ્રાવેટ મોન્સૂન, ક્લાઉડી વેધર અને ઓપન એન્વાયરમેન્ટ. રનિંગ નોઝ, ઇચિંગ ઇન નોઝ, ઇયર, ડિસ્નિયા, બરાબર. એગ્રાવેશન સુપાઇન પોઝિશન, ગાસ્પિંગ એકદમ ડીપ ઇન્સ્પિરેશન, સ્નીઝિંગ એગ્રાવેશન, સ્મેલ ઓફ પરફ્યુમ, ઓઇલ, સ્મોક, પેટ્રોલ, ડીઝલની. ઇવન કે માથું ઓળું ને તો એક છીકો ચાલુ થઈ જાય, બરાબર. આ કંઈક અલગ સિમ્ટમ. આ બધા સિમ્ટમ કે જોવાનું ક્યાં અલગ લાગે છે. પાસ હિસ્ટ્રીમાં ડેન્ગ્યુ, ટીનિયા, રિકરન્ટ યુટીઆઈ, મેનાર્કી, પેઇન, ડિફોર્મેન્સીસ, profuse red, clotted, sticky and difficult to wash. Fibrin excess વાળું, બરાબર. thermal, hot, thirstless, desire sweet, aversion buttermilk, sweat profuse on forehead. Life space માં 4 siblings, 2 sisters, 2 brothers. Childhood nature shy and introvert. 5th standard study in village. Father બહાર જવાની ના પાડી તો પણ અપડાઉન કરીને ભણ્યા. મેરેજ 22 year of age. આફ્ટર મેરેજ 2 year લીવ અલોન ઇન અ વિલેજ વિધાઉટ હસબન્ડ, કેમ કે હસબન્ડ અહીંયા સુરતમાં કામ કરવા આવ્યા હતા અને એની વગર ત્યાં રહેતા હતા એકલા. લાઈફ સ્પેસમાં એંગર ઓન સ્મોલ ટ્રિફલ્સ મેટર, નાની નાની વાતમાં નર્વસ, ટિમિડ એન્ડ બેસ્ટફુલ, આ બેઝિક નેચર. મિસ્ટેક એનીથિંગ ન્યૂ લર્નિંગ, કંઈક નવું શીખવું હોય થોડી વાર લાગે. કે ઇવન કુકિંગમાં બી કે મીઠું આ તે ક્યારેક નાખવાનું ભૂલાઈ જાય. ફિયર ઓફ અલોન, હવે આપણી માટે એલર્જીક અસ્થમા એટલે સિમ્પલ લંગ્સ, આ સિસ્ટમ ત્યારે જ અફેક્ટ થાય. ફિયર એન્ડ ફ્રાઇટ. તો ફિયર એન્ડ ફ્રાઇટમાં ફિયર ઓફ અલોન ઇન ડાર્કનેસ, કે સાહેબ એકલા અંધારામાં ડર. હવે આપણે બધા પેશન્ટમાં કોમન આવે અંધારા, પણ એમાં અંધારામાં શું ડર લાગે કે સાહેબ કોક આવી જાય તો કોક એટલે કે સાહેબ
કોઈ ફિયર કોકરોચ છે કે કોઈ બી આવી જાય કે પાછળથી આવી જાય પકડી લે તો પાછળથી એટલે આપણે ઓફિડિયા મેડોરિનમ બરાબર તરત જ આયોસાઇમસ આવી જ જોવે અને વિચારવાની 100% પણ મેં કીધું એમાં ઇન્ડિવિજ્યુઅલ હું ફિયર છે કે હજુ ફાઇનલ કરીએ PQRS એકદમ કે સાહેબ પાછળથી કોઈ એને ગળાપસી દઈ દે તો આ વાત એ સાચી આવે આકાશ એક્ઝેક્ટલી સમજ ભાઈ હું સમજો કે ભાઈ આ ઊભો છે કોઈ પાછળથી આવે અને આ ગળાપસી દઈ દે એટલે કેવો અસ્થમા થાય એટલે ભાઈ રેસ્પિરેશન નો લઈએ કે નહીં બરાબર ગળાપસી એટલે ડેલ્યુઝન બિહાઇન્ડ નાખ્યું તો એમાં એવું કોઈ રૂબ્રિક નહોતું કે પાછળથી પકડી લેવું બરાબર એટલે આ હું સમજો અને એની પરથી રૂબ્રિક જેને ખ્યાલ છે એ નહીં કહેતા થોડું કાંઈ લર્નિંગ બોલો બોલો અંદર અંદર નહીં જીતુ અમિતભાઈ હવે સમજી જાઓ આમ ધાર કાઢવાની વાત છે બરાબર 23 hours to sharpen your axe and then after 1 hour to cut the tree સરનું ફેવરેટ delusion chalk behind exactly બોલો perfect બરાબર delusion chalk he will be by ice cold hand मतलब એ એક અલગ છે પણ આ એક જોયું કે ભાઈ ગળાપસી તો હાથથી જ દે ને એટલે ડેલ્યુઝન ને હેન્ડ હાથ આવા જો કેમ કે ગળાપસી કઈ રીતે દેખાય પાછળથી આ એનો ભ્રમ હતો બરાબર આ સિફિલિટિક છું કેન્થારિસ પાસ સિસ્ટમમાં રિકરન્ટ યુટીઆઈ હવે બતાવું સાઉલમાં લખ્યું છે she had fear in darkness if she had to be alone in the dark she would feel that witch એટલે એને એ કીધું હતું ભૂતનો એ રહી ગયું કે કોઈ ભૂતનો કોઈ પાછળથી witch would come from behind her and grab her neck હવે પાછળથી કોઈ આવીને પકડી લે હવે એ પેશન્ટ એટલું કીધું she could almost feel those hand on her neck બરાબર એટલે કેન્થારિસ 200 નો એક ડોઝ આપ્યો હતો ફર્સ્ટ ડોઝ 200 પછી નો નીડ ઓફ પમ્પ એક બી વાર પમ્પ નથી લેવો પડ્યો એલોપેથિક મેડિસિન ચાલુ હતી બરાબર અને ઇન્ટેન્સિટી ધીમે ધીમે ઓછી થતી ગઈ એટલે થોડીક ફિઝિયોલોજિકલ હતું એટલે કેન્થારિસ 1M આપી એનાથી બેટર થયું કેન્થારિસ 10M આપી અને 10M પછી એક બી વાર રિપીટ નથી કરવું પડ્યું કમ્પ્લીટલી ક્યોર બરાબર અને આનો વિડીયો નથી મારી પાસે ડિલીટ થઈ ગયો Life means fight. If you love your life, you fight for it. When you fight, you live. Last case. Case of heart failure, myocarditis. Age 23 days. Child, female. આ પેશન્ટ મારો એક ઇન્ફર્ટિલિટી પેશન્ટ છે એના બેન એની છોકરી અહીં સુરતમાં ડિલિવરી થઈ અને એ લોકો રાજકોટ ગયા અને ત્યાં ગયા પછી એને કમ્પ્લેન આવીને એડમિટ કરી એટલે મને ફોન કર્યો અને મેં ફોન પર આખી હિસ્ટ્રી લીધી ચાઇલ્ડ એડમિટેડ 3 days ઇન NICU રાજકોટ સૌરાષ્ટ્ર હોસ્પિટલ ડાયગ્નોસ બધા રિપોર્ટ મગાવ્યા માયોકાર્ડાઇટિસ હતું હાર્ટ ફેલર હતું સિરમ LDH 4231 સિરમ CPK 728 SGPT 272 સિરમ ક્રિએટિન 1.06 WBC 30,420 અને પ્લેટલેટ કાઉન્ટ એ 2,64 બીકોઝ કે સ્ટીરોઇડ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ ત્યાં ઇન્ફ્લામેશન આ બધા એના રિપોર્ટ SGPT ને એ બધા લખ્યા મેં બરાબર ઇવન બ્લાસ્ટ સેલ 3 to 4 એ બી દેખાતા હતા CPK 728 LDH 4,231 ECG માં અહીંયા એટલું બધું ક્લિયર હું વાંચી જાઉં સાઇનસ ટેકિકાર્ડિયા શોર્ટ PR હા સર લેફ્ટ પોસ્ટિરિયર હા એટલું યાદ રાખો અને ઓવર
એબનોર્મલ ECG રાખો ને ત્યારે વચ્ચાની અને હાર્ટ ફેઇલર એમ હા એમાં લખેલું સાઇન દેખાડો સાઇનસ ટેકિકાર્ડિયા વિથ શોર્ટ PR લેફ્ટ posterior fascicular block non specific FAO abnormality left ventricular hypertrophy with RE repolarization sorry બર્થ હિસ્ટ્રીમાં એટલે ડાયરેક્ટ મેં મધરને કીધું મધરને આપો આ બધી ડાયરેક્ટ જ આવ્યું એટલે સિફિલિસ મધરને જ પૂછવાનું મેં કીધું પેલા આ તમારું કેટલામું ચાલે એટલે ફર્સ્ટ પ્રેગ્નન્સી એને કીધું કે મારે 1 મહિનામાં એબોર્શન થઈ ગયેલું સેકન્ડમાં મારે એક નોર્મલ છોકરો છે અને આ થર્ડ પ્રેગ્નન્સી અનપ્લાન હતી અને સીઝર કરવું પડ્યું બીકોઝ કે પોઝિશન ટ્રાન્સવર્સ હતી હોરિઝોન્ટલ અને ફીડિંગ નોર્મલ 2 દિવસ પણ એને ફીડિંગ વખતે ડિસ્નિયા થતું હતું બરાબર અને એનું જેવું રાજકોટ ગયા તો યુરિન સ્ટોપ થઈ ગયું અને પછી ફીવર આવ્યો અને એડમિટ થયા પછી આ બધી હિસ્ટ્રી બરાબર તો મધરને મેં પૂછ્યું કે કોણ કોણ હતું ઘરમાં તમારે મતલબ તો અહીંયા સાસુ હસબન્ડ અને દેર એટલા હતા અને પોતાના ઘરમાં એ 2 ભાઈ એના અને પોતે એટલું હતું ફેમિલી કેમ કે હાર્ટ આવ્યો એટલે મેં ફેમિલીનું પૂછ્યું સિમ્પલ પેશન્ટ છે મેં તો તમને કંઈ ટેન્શન ચિંતા રહેતું આખી પ્રેગ્નન્સીમાં જનરલ તો કે મારે એક મેલ ચાઇલ્ડ છે બટ એ પ્રેગ્નન્સીમાં મારે આ વખતે મારે ફિમેલ ચાઇલ્ડ જોતું હતું એટલે મેં કીધું કે છોકરાનું બરાબર કે ઓલરેડી છોકરો છે તો અહીંયા હવે છોકરાને લઈને ગયા ને પણ એને એ શોખ હતો કે મારે છોકરી જ હોય પણ કેમ તો કે મારે 2 ભાઈ છે તો હું છું કેવું ભાઈને બેનનો પ્રેમ મળી રહે બરાબર તો મારે એક છોકરો છે તો છોકરી આવે તેને પ્રેમ મળી રહે ને બેન તરીકેનો બરાબર તો શું થયું કે મારે છોકરીની ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સીના લાસ્ટ મંથમાં મને ડર લાગતો હતો કે છોકરો આવશે કે છોકરી કેમ કે ઘણા પેટ જોઈને એવું કહી દે કે તમારે છોકરો આવશે એટલે ડર લાગતો ઓકે એટલે ડાયરેક્ટ એટલી હિસ્ટ્રી પરથી અને આ રિપોર્ટ પરથી રાજકોટમાં એક જુનિયર ડૉક્ટર થ્રુ મેં એને મેડિસિન મોકલાવી અને મેં કીધું આ દવા ચાલુ કરાવો somehow this history taking on call and I analysis the case and advised to give medicine but medicine was refused to give by hospital doctor so I told parents to give medicine when patient is discharged કે જ્યારે તમને આપે ડિસ્ચાર્જ થાય ત્યારે આપી દેજો વાંધો નહીં ફોલો અપમાં 7/2/24 છે ત્યાર પછી આપણે ભૂલી જઈએ બરાબર અને એના જ્યારે ઓલા રેફરન્સ જ્યારે કર્યું હોય એ આવ્યા હતા એક્યુટમાં ત્યારે પૂછ્યું કેમ છે ઓલા પેશન્ટ તો કે સાહેબ તમને મળવા આવવાના છે ઓકે એટલે 12મા મહિનામાં મેં 23 તારીખે ત્યાં દવા મોકલાવી હતી પણ એ લોકોએ આપી નહીં હોય એ ખબર નહીં ત્યારે જ આપવા જ નહોતી દીધી પછી ફેબ્રુઆરીમાં પેશન્ટ અહીંયા સુરતમાં બધા કાર્ડિયોલોજિસ્ટને બતાવી મારી પાસે બધા રિપોર્ટ લઈને આવ્યો એ રિપોર્ટ એન્ટીબ્રો BNP રિપોર્ટ મોર ધેન 35,000 આ રિપોર્ટ સજેસ્ટ કરે CCF કન્જેસ્ટિવ કાર્ડિયક હાર્ટ ફેલર બરાબર 3/2/24 અને 2D ઇકોમાં મોડરેટ ટુ સિવિયર LV ડિસફંક્શન 25 થી 30% ખાલી છોકરી બરાબર તો મને કહે સર સ્નેહલભાઈ કહી દીધું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે છોકરીનો હાર્ટ ગોતવામાં આ રિપોર્ટ હતા અને બીજું નોન કમ્પન્સેશન ઓફ LV highly tuberculated LV mildly dilated all cardiac chamber RA RV LA LV moderate to severe LV dysfunction PFO shunting left to right એ તો થવાનું છે કેમ કે ક્લોઝ ન થયું હોય mild TR mild એમાં severe PA છે બરાબર એના રિપોર્ટ્સ HB ઓછું 9.2 PCT 0.72 બરાબર હજુ છે ત્રીજા મહિનામાં આ બધું એનું રિપોર્ટ્સ હતા ફાઇલ બધી એડવાઇસ આપી હતી બરાબર ડૉક્ટર એડવાઇસ ટુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બટ પેરેન્ટ ડિડન્ટ વોન્ટ ટુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ભાઈ આ એજમાં ન કરાય ને કંઈક સારું થઈ જતું હોય તો હોમિયોપેથીથી આઈ આસ્ક ધેમ ઇફ દે હેવ ગીવ હોમિયોપેથિક મેડિસિન ઓર નોટ પેશન્ટ ડિડન્ટ ગીવ હોમિયોપેથિક મેડિસિન મેં કીધું દઈ દીધી હોત તો એટલી હિસ્ટ્રી પર તમે કઈ દવા વિચારી શકો એ સમયે Why? સિમ્પલ એટ લીધું છે મધરની હતું ને એલ્યુઝન ઇમેજીસ મિસફોર્ચ્યુન અને રિલેક્સેશન ઓફ મસલ્સ ઓલ કાર્ડિયક છે હાર્ટ પછી ફાટકમાં એક રૂબ્રિક છે હાર્ટ એન્ડોકાર્ડાઇટિસ સેપ્ટિક PCT રાઇઝ સેપ્ટિક
અને 8 હા એટલે નાઝા ના, 200 એક ડોઝ આપ્યો. અંદર મને આફ્ટર રસ નથી. 1 મંથ કરો પછી. 7 ડે આપ્યો હું કરું. અને 1 મંથ પછી 2D ઇકોમાં LVF એનું 40 થી 45%. નાવ કાર્ડિયોલોજીસ્ટ સે નો નીડ ટુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. તમારે કઈ જરૂર નથી, આવી જશે. બરાબર. મન કે સાહેબ કે અમે કીધું નથી હોમિયોપેથી દવા લઈને, તો કહેજો, વાંધો નહીં, એમાં કાંઈ. બરાબર. એવું બોલે ને કે ભાઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું, એ જરૂર નથી હવે. અને એનું જે પીએચ હતું સિવિયર માંથી માઇલ્ડ માં આવ્યું, મોડરેટ આવ્યું. પીએફઓ શન્ટિંગ હજુ છે, બરાબર. માઇલ્ડ ટીઆર ને થર્ડ રિપોર્ટ 2 મહિના પછી 2D ઇકો કરાવ્યો. નાવ નો પીએચએસ, બરાબર. 40 to 45 એસએલ પર જ ચાલે છે. હવે આ કેસમાં જો નહીં સારું થાય તો આપણે ખાલી મતલબ સ્ટેટસ ક્યુ થઈ જાય ત્યારે એક ડોઝ રિપીટ કરવા, ત્યાં સુધી એની એફિનિટી ચાલુ છે ત્યાં સુધી નહીં. બરાબર. સોરી. ક્લિનિકમાં આવ્યા છોકરીને ઓબ્ઝર્વ કરીને એની આઈસ છે ને એકદમ માંજરી આંખો વાળા હોય ને, તમે અમુક ઓરા તમને ખ્યાલ આવી જાય, ઓલા સેન્ક્રીસ છે, બરાબર, સ્નેકના એક્સ્ટ્રોવર, પણ સેકન્ડરી એપ્રોચ કરે. થેન્ક યુ. ચાલુ રાખજો થોડી વાર. તો પ્રતીક સરે આપણને બહુ સરસ મજાનું એક જ્ઞાન આપ્યું કે ક્લિનિકમાં જેવા પેશન્ટ આવે એને આપણે સમજીએ અને માયાઝમ, સોરા હોય, સાયકોસિસ હોય, સિફિલિસ હોય, પણ એ સરળતાથી સારું કરીએ ગયા. બહુ સરસ. 5 મિનિટનો અત્યારે સૌથી હોટ ફેવરિટ ટોપિક હોય તો શું છે? गर्मी. कुछ तो पढ़ी लिखी होगी, गर्मी वर्तना इतनी डिग्री लेके घूमता कौन? बीजू नहीं कि इतनी गर्मी झेल नहीं पाता और बीवी उसको वोट चाहिए. तो आ गर्मी है, वोट है, तो આપણે હોમિયોપેથી ડોક્ટર છીએ તો હોમિયોપેથીમાં આપણે what is role of the homeopathic medicine to manage the such a high degree of the heat, sunstroke, heat waves. Remember the 7 medicine. ગરમી છે તો ઇટ્સ નોટ નોર્મલ. ભગવાને આપણને હાઇપોથેલેમસ આપ્યું છે થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમ માટે, પણ એની બી લિમિટ હોય ને, ટોલરન્સ લિમિટ. when you cannot tolerate, you are susceptible and you are sensitized and you are ill affected by heat waves, sunstroke. So there are the medicine cause and effect phenomena. So cause is heat, 40 હોય, 42 હોય, 45 હોય, 50 હોય, અને પછી આપણા બોડી પર ઇફેક્ટ થાય, પણ બોડી હું રિએક્ટ કરે છે એ પ્રમાણે દવા ડિફરન્શિએટ થાય. તો there are the 7 medicine કઈ રીતે રિએક્ટ કરશે ક્લિનિકમાં. પહેલી છે એકોનાઇટ, Nepalus. Aconite will become by the effect of heat, they will become anxiety and sips of the water frequently, panic, anxiety and a sudden rise of temperature. Belladonna, sudden rise of the temperature, redness, heat, પણ vomiting ને એવું થશે પણ પાણી નહીં પીવે. Dread of, afraid of drinking water even though in a sunstroke, belladonna. And glonoine become a sudden hypertension with confusion, sensorial will affect glonoine. Veratrum viridi go into the hypotension with sunstroke effect with drinking of the ice cold water. Aconite, belladonna, glonoine, veratrum viridi and natrum car will affect by the great weakness and hyponatremia. Natrum car will go into the great weakness and hyponatremia. Aconite, belladonna, natrum car, glonoine, veratrum viridi and another 2 medicine.
amylum nitrosum. Amylum nitrosum will go into the coronary spasm. ઘણા જણ જતા રહે છે કે હીટ વેવ્સમાં જતા રહ્યા. They affect the heat waves and that affect the coronary spasm and that causes the sudden death. Amylum nitrosum. So we can save the life and save the metabolism by our 7 medicine. 6 થાય ને? 7 એક બાકી છે. યાદ આવે ત્યારે.